ઘણા છે ને સ્વભાવે અળવિતરા હોય. પરપીડન વૃત્તિ કહેવાય. પરપીડન વૃત્તિ એટલે કેવું કે જતાં જતાં કોઈકનું સ્કૂટર પડ્યું હોય તો આડું પાડતા જાય, પછી ત્રીજા માળે જવું હોય તો પહેલા માળે બીજા માળે બેલ વગાડતા જાય. આપણે ત્રીજા માળે જઈએ ને ભલે ને ખોલતા એમ. સવારે 4 વાગે કોકને હાથે કરીને મિસ કોલ આપીને સૂઈ જાય. ઓલો બચારો જાગે કે કોણ છે, અજાણા નંબર પરથી ફોન આવે તો ઓલો જોયા કરે કે ગમે તે રેન્ડમ નંબર લગાડીને સૂઈ જવાનું. આપણે લેવા દેવા કંઈ ન હોય. પણ આને કહેવાય શું ખબર? પરપીડન વૃત્તિ. હું એક જગ્યાએ હતો, મારી સામે સ્વામી અસલ ચાલતું હતું અને એક કાર્યકર્તા ભાઈ હતા. કાર્યકર્તા ભાઈને કંઈક નડ્યું હશે, ખબર નહીં. એ પેલા અગ્રણી કોઈ શ્રેષ્ઠીવરી હતા એ કે આ તો એવો હેરાન કરીશ ને એવો હેરાન કરીશ. બરાબર અંદર અંદર શું વાત કરતા હતા હું જોઉં છું મારી નજર સામે. પેલા ભાઈએ હાથમાં પેલું થાળી લીધી, ડીશ લીધી અને બુફે હતું, જમતા હતા. જમે ત્યાં અચાનક કોણ છે જમણવા દેઠો અને ખિસ્સામાં મોબાઈલ, જબ્બાના ખિસ્સામાં. એટલે થાળી આમાં લીધી, ડાબા હાથ આમ નાખવાનો, ફાવે જ નહીં. ડાબો હાથે મોબાઈલ ખોલ્યો, કોણ હતું, કટ થઈ ગયો. પાછો આમ મૂક્યો, પાછું આમ લીધું. થોડી વાર પાછી રીંગ વાગી, પાછો લે, 15 મિનિટ સુધી કર્યા કરે, ખાલી રીંગ વગાડ્યા કરે. પેલા ભાઈ જમી ન શકે સરખી રીતે. અને અહીંયા મારી બાજુમાંથી હળી કરતા હતા. એને ખબર નહીં મારું ધ્યાન છે. શેના માટે કરતા હશે? હસવાની હતું, માત્ર હસાહસ. એ બે જણા હસ્યા કરે અને પેલા ત્યાં સામે અહીંયા બેઠા હોય ને અહીંથી કર્યા કરે. એને ખબર નથી કોણ કરે છે. અને સંઘના બધા માણસોના નંબર તો ન હોય. હવે એ ભાઈ એટલા હેરાન થાય કે કોણ છે મંડી પડ્યું છે, કોણ છે મંડી પડ્યું છે. એ જેટલી વાર આમ કાઢે ને બસ એક વાર પછી ભૂલમાં જમણાથી કાઢવા ગયા, એમાં જબ્બો બગડ્યો. બસ આટલું જ કરવું હતું એને, આટલું જ કરવું હતું. આ જબ્બો આખો કેસરી કેસરી થઈ ગયો, શાકવાળો દાળવાળો, બસ પતી ગયું. આને સીધો કરવાનો છે. હવે આ હસવાની વૃત્તિ પણ ભવાંતરમાં તમે માગી માગીને થાકી જાઓ ને તો ભીખ ન મળે, આ અવતાર આપે. કારણ કે આપણે ક્યાંક કોકને આહારમાં અંતરાય ઊભો કર્યો છે. આપણી પાસે એક સવલત છે જે સવલતમાં એને બરાબર હેરાન કરી શકાય એમ છે. તો એ સવલતમાં એને કેવો હેરાન કરી શકાય? ઘણીવાર આપણે મજાકમાં કરતા હોઈએ, માત્ર મજાક ખાતર. અને એ વૃત્તિ એવી હોય, દાદાજી લાકડી લઈને ચાલે એટલે દાદાજીની લાકડી સંતાડી દેવાની, ગુમ કરી દેવાની. દાદાજી લાકડી શોધ્યા કરે અને એમાં જે મજા પડે, કોકના દાદાજીના જાડા કાચવાળા ચશ્મા હોય, +8 +8.5 નંબર હોય. હવે કાંઈ દેખાય નહીં કાકાને. હવે દાદાજીના ચશ્મા ગુમ કરી દેવાના. શોધો ચશ્મા, શોધો, બસ દાદાજીને હેરાન કરવાના. દાદાજીને, ભાઈને, દીદીને, કોકને હેરાન જ કરવાના. લખવાની પેન એની ગુમ કરી નાખવાની. એક્ઝામ આવતી હોય, નક્કી હોય કે આ પેનથી લખું તો જ મારું પેપર સારું જાય, એ પેન તો ખાસ ગુમ કરી નાખવાની. હેરાન કરે છે ને. હવે જો તને બરાબર કરું, એક્ઝામ પતે એટલે ડ્રોરમાં પડી હોય અને પેલાને એટલું મનમાં લાગે અરે આ પેન ક્યાં હતી, એ પેન છેલ્લી ઘડીએ ગુમ કરી દેવાની. હવે આ બધા કર્મ બંધાય. એ કર્મ કઈ રીતે બંધાય? કર્મ એવી રીતે બંધાય કે મારે એક્ઝામ વખતે બરાબર જ્યારે લખવાનું આવે ને, છેક સુધી મને જવાબ યાદ ના આવે. ધ મોમેન્ટ આઈ સબમિટ ધ પેપર તરત યાદ આવે, ઓહો જવાબ તો આ હતો. સબમિટ કર્યા પછી એક જ સેકન્ડમાં બધા 4 જવાબ યાદ આવે, પણ સબમિશન થઈ ગયું. તમારા માર્ક્સ ન ગયા, માર્ક્સ મુકાશે નહીં, એ બ્લેન્ક રહ્યા 4 સવાલો. બસ આ રીતે તમને કર્મ નડે. જબ ભાવેણ કયા પુનઃ ક્રિયા તબ ભાવ વૃદ્ધિ કરી. જે ભાવથી તમે ક્રિયા કરો છો એ જ ભાવની વૃદ્ધિ કરનારું કર્મ તમને બંધાય. તમે ક્યાંક કોકને હાસ્ય ખાતર, હસવા ખાતરે તમે હેરાન કર્યા તો તમે એ જ સ્વરૂપે હેરાન થાવ, આવું બને. ક્યાંક તમે એવું કર્યું હતું હાથે કરીને કે આપણે ગિરનારજી પહોંચ્યા, શંખેશ્વર પહોંચ્યા, તીર્થમાં પહોંચ્યા અને પેલાને છે ને એવી રીતે કામે લગાડ્યો ને કે એ પહોંચે જ નહીં. પ્રક્ષાળ પૂરો થાય ને ત્યાં સુધી કામે લગાડ્યો અને કરવા જ નથી દેવાનો અભિષેક. આજે તું જો મજા. હવે તમે એવું કર્મ બાંધ્યું, તમે હસતા હસતા બાંધ્યું હોય. ઘણીવાર 11 પાસ આમને મળ્યા છે, ચડાવો લીધો છે, 11 પાસ મળ્યા છે. એ 11 પાસમાં બધાને આપતા હોય. આપણે કહેજો આ ભાઈ દીક્ષાર્થી છે, આમને આપો, આમને આપો, આ તપસ્વી છે, આમને હમણાં વર્ષી તપ ચાલે છે, આમને આપો, આમને આપો. એમના 11 પાસ પૂરા કરાવી નાખ્યા. કારણ કે ખબર છે કે એક ભાઈ હમણાં આવે છે, એ એમને જાણે છે, એમને જોશે તો એમને પાસ આપશે જ. એમને તો મને તો નથી મળ્યો. પણ આપણે પરોપકાર કરવા, જો તમને લાભ મળ્યા તો એટલે કહું છું, તમે 4 જ જણા છો તો આમને આપો, આમને આપો, આમને આપો. 11 પૂરા કરાવી નાખે પેલો આવે પેલા. એટલે એને ન મળવો જોઈએ. બસ મનમાં બેસી ગયું અને એના કારણે જે જલન હતું એનાથી મેં એને પીડા આપી. એને બિચારા એટલું જ રે મારે પ્રક્ષાળ ન થયો આજે. પછી તમે જ્યારે જે દિવસે જશો, જન્મદિવસ છે અથવા એનિવર્સરી છે, સજોડે સપરિવાર જાત્રા કરવા ગયા, 2 લાખની તૈયારી સાથે ગયા છે કે 40,000 મણ સુધી તો ચડાવો લેવો છે દાદાનો. ત્યાં પહોંચો એ દિવસે ખબર પડે કે ગઈકાલથી જ લેપ શરૂ થયો છે, પ્રક્ષાળ જ બંધ છે. જો પતો વહી ગયું. ગયા રવિવારે આવવાના હતા, વળી એમ થયું કે ચલો આવતા રવિવારે જઈએ. મેં એમને મઠોડિયું, લેટ કર્યું. તમારે પ્રક્ષાળ જ ન થયો. તમે ગયા ચડાવવાની તૈયારી સાથે ગયા, લાઈનમાં ઉભા રહીને પ્રક્ષાળ કરવાની તમારી લાયકાત ગઈ. કારણ કે તમે ક્યાંક કોકને હેરાન કર્યા હતા. પરલાભ ઉપઘાત જનન દ્વારેણ અંતરાય.
બીજાને મળતો લાભ તમે અટકાવો એટલે તમે અંતરાય પરચેસ કરો છો. બીજાને જે લાભ થવાનો હતો એ લાભ તમે અટકાવ્યો. આર્થિક રીતે તમને કોઈ મદદ ન કરે, કોઈ જ. તમને જરૂર હોય ત્યારે એક માણસને ભાવ જ ન જાગે કે તમને મદદ કરું. કેમ? કારણ કે તમારા મનમાં એવા પ્રકારના ભાવ જાગતા હતા કે એને હેરાન કરું, એને ન મળે મદદ, એવી રીતે મેં ગોઠવણ કરેલી. તો એ કર્મ એવું બંધાયું કે જેના કારણે આ થઈ જ જાય. સત્તા, બુદ્ધિ, આ બધી ચીજો એવી છે કે આપણે ધારીએ ને એટલા બીજાને હેરાન કરી શકીએ. બુદ્ધિ વાપરીને તમે ધારો એટલા બીજાને હેરાન કરી શકો. પણ એ વખતે બુદ્ધિનું ખેલ હોય. જ્યારે બુદ્ધિ બેડ મારી જાય ત્યારે શું? બુદ્ધિના જોરે કંઈકને હેરાન કર્યા હોય, બુદ્ધિ વગરની અવસ્થા મળે, કાં તો અત્યંત મંદ બુદ્ધિની અવસ્થા મળે, કંઈ સૂજે જ નહીં, કંઈ યાદ જ ન રહે એવું મળે. એટલે આ સ્થિતિ ન જોતી હોય તો સત્તા, બુદ્ધિ, સંપત્તિ, સામ્રાજ્ય, સુંદરતા, આ એકે ચીજનો મિસયુઝ ના કરાય. એને અહમનું કે એવા કોઈ દુર્ગુણનું પોષણ કરાવનારું તત્વ ન બનાવાય, નહીં તો આ જશે. રાજાને સત્તા હતી, હાથમાં બળ હતું, હાથમાં શસ્ત્ર છે, અને શસ્ત્ર અને સત્તાના આધારે કાયદો પોતાનો છે ને. નહીં તો કાયદો પોતાનો ન હોય તો કાયદો પાળવા માટે પણ પોતે પ્રાણીઓનો શિકાર ન કરી શકે. પોતાનો કાયદો છે એટલે પોતે જે ધારે એને વધ કરી શકે છે. પુષ્કળ હિંસાઓ કરી અને એના કારણે ખૂબ કર્મો બાંધ્યા. પણ રાણીના કહેવાથી એ વખતે છોડ્યું. જંગલમાં ગયા તો એક મુનિરાજને જોયા. મુનિરાજને આખા શરીરે કોઢ નીકળેલો, શરીર આખું વ્હાઈટ થયેલું, પણ અતિશય સંયમી મહાત્મા કૌશકમાં હતા. અને કૌશકમાં ઊભેલા એ મહાત્માને જોઈ અને અત્યંત, આ કોણ છે? હાથમાં ચામર લઈને કોઢિયો કોણ ઊભો છે? આ ચામર. એને કંઈ પણ ખબર નથી, શબ્દો પણ. હાથમાં ચામર લઈને મને વીંજવું હોય તો વીંજે, આ ચામર લઈને કોઢિયો કોણ ઊભો છે? એને કે મને ચામર ઢાળે. અને નહીં તો બરાબરની એના 700 સેવકોના કાફલા સાથે ગયેલો અને જે ઢોર માર્યો. મહાત્માને ખૂબ પીટ્યા, નગરની બહાર મૂક્યા હોય એને, નગરની બહાર મૂકી આવ્યા. કોઈક વાર કોઈ મહાત્મા હતા, કૌશકમાં હતા, એને જોયા નદી કિનારે કાયોસર કરનારા નિરપરાધી મહાત્મા, એને શું કરવા હેરાન કરવા જોઈએ? તો મહાત્માની ગળચી દાબી પકડીને પાણીમાં ડૂબ 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 ડૂબાડી દીધા રીતસર. મહાત્મા એક અંશ માત્ર પણ પ્રતિકાર નથી કરતા, એટલા માટે કે શરીર પ્રત્યે પણ નિસ્પૃહ છે. પોતાના શરીર પ્રત્યે પણ કોઈ મમતા નથી. છેલ્લામાં છેલ્લું ઉત્કૃષ્ટ કક્ષાનું સત્વ કયું ખબર છે? કે તમે આવા સમયમાં શરીરના રાગને તોડી શકો, તમે કષ્ટને સહન કરી શકો. આ મંદ સત્વ કહેવાય. કષ્ટ આવે ત્યારે સામાન્ય કષ્ટને સહન કરી શકો. બહુ ગરમી છે પણ મારાથી સહન થાય, આ મંદ સત્વ છે. દ્વેષનું નિમિત્ત મળે અને સહન કરી શકો, આ એની કરતાં ચડિયાતો પદાર્થ છે. મને ગરમી આવે ને એ ગરમી સહન થાય, ઠંડી લાગે ઠંડી સહન થાય, બિહારમાં કાંકરા હતા એ સહન થાય, થોડી ભૂખ તરસ લાગે ને એ સહન થઈ જાય, 4 ડિગ્રી તાવ હતો એકવાર એ સહન થઈ જાય, લોચમાં તકલીફ પડતી હતી એ સહન થાય. પણ તમે જો મારું અપમાન કરો ને પછી તો ઝાડ લાગે, એ ધેટ આઈ વિલ નોટ બેર, એ મારા માટે અનબેરેબલ છે, એ નહીં થાય. તમે જો બધાની વચ્ચે મારું કંઈ બોલ્યા કે મારા માટે કંઈ ટિપ્પણી કરી, હવે 1.5 ડાયા બેસને, હવે આટલું ખાલી બોલ્યા ને એમાં 1.5 ડાયામાં 100% તો બરાબર હતું, બાકીના 50% જે ઉમેર્યા એ જ વધારાના હતા. પણ એ 50% જે ઉમેર્યા એ 1.5માં 0.5 જ વધારે છે, બાકી તો સારું જ હતું ને. પણ એ 0.5 જે ઉમેર્યા ને આખા 1.5 આડા પડ્યા. અને પછી હવે એને હેરાન કરવાનું મન થાય. દ્વેષના નિમિત્તમાં દ્વેષ ન કરવો, આ મધ્યમ સત્વ છે. આ શરીરના કષ્ટને સહન કરવાનું મંદ સત્વ. એના કરતાં એક સ્ટેજ ઉપર જાઓ ત્યારે તમને દ્વેષનું નિમિત્ત મળે. તમારી કોઈ ટીકા ટિપ્પણ કર્યા કરે, વગર કારણે કર્યા કરે, છતાં તમે મન પ્રસન્ન રાખો, દ્વેષનો ભાવ પ્રતિભાવ દ્વેષથી ન આપો, બસ આ તમારું મધ્યમ સત્વ. અને એના કરતાં ચડિયાતું શ્રેષ્ઠ સત્વ કે જ્યારે રાગનું નિમિત્ત મળે અને રાગમાં ઘસડાવ નહીં, આ શ્રેષ્ઠ સત્વ છે. બહુ એકવાર છે ને તમે કરી જુઓ, ભૂખ લાગી હોય અને ભૂખ સહન કરો, આ મંદ સત્વ. જમવા બેસો, બધાને આમ 1 થી 10 જણા બેઠા હોય, 7 નંબરની થાળી પર તમે છો, 1 થી 6માં કેરીનો રસ આપે છે, સીધો 8 નંબરમાં. 7 નંબરને પૂછવાનું જ નહીં, આ તો લાગી આવે ને, છતાં કંઈ વાંધો નહીં, દાળ મંગાવીને લઈ લીધી, એમાં શું થાય છે? દ્વેષનું નિમિત્ત હતું, છતાં એ વખતે દ્વેષ ન કર્યો, આ મંદ સત્વ, આ મધ્યમ સત્વ. પણ કેરીનો રસ પીરસ્યો અને કેરીનો રસની તમે ના પાડી કે ના નથી જોતો, નથી જોતો. કેમ? રાગકારક છે, રાગના નિમિત્તો નથી જોતા, આ ઉત્કૃષ્ટ સત્વ. કેરીનો રસ મળવા પાત્રોને ન આપે ને અને ખોટું ન લગાડવું એ હજી થાય, પણ કેરીનો રસ આપે અને મીઠો ન લગાડવો આ બહુ અઘરું છે, બહુ અઘરું છે. કોઈ 24 છઠને 7 યાત્રા કરે ને તો ઘણા અમે કહીએ કે 7 યાત્રા દરમિયાન એક પણ વાર પાણી યાદ ન આવે ને એવી રીતે કરજો. 3 ભાવમાં મોક્ષ જોઈએ છે તો 3 તરસ તો લાગવાની, સરસ લાગશે, પણ
પાણીની યાદ ના આવે એવું કરજો. એટલે બિચારા ઉપયોગપૂર્વક સાત્વિક જીવ હોય ને આમ હિંમતથી લડે, વૃત્તિ સામે લડે. પાણીની યાદ આવે, પરબ પર ધ્યાન જાય અને આમ લડત આપીને પણ પાછા ફરી જાય. એ વખતે જગન્ય સત્વ હોય તો એ તરત સહન કરી શકે. મધ્યમ સત્વ હોય તો જે પેલા વેયાવચી હોય ને, જે આમ તો પરમાત્મા તુલ્ય હોય પણ એ વખતે પરમાધામી જેવા લાગે. ઊભા થાવ, ચલો ચલો, આરામ નથી કરવાનો, 4 થઈ છે, 6 કરવાની છે, ચલો ચલો ચલો, આમ જે ભગાવે એ એમના પ્રત્યે ગુસ્સો આવે. પણ એ વખતે દ્વેષ ન કરવો, આ મધ્યમ સત્વ હોય. પરબ જોઈને પાણીની ઈચ્છા થાય છતાં પાણી પીવું નહીં, એ તો બહુ, કારણ કે કોઈ પણ માણસ એ વખતે પીગળી જાય. પરબ પ્રત્યે નજર પડે ને એટલે એમ થાય કે ધન્ય છે પુણ્યાત્માઓને, આદિનાથ દાદાનું દેરાસર બંધાવ્યું એને ધન્ય છે, પ્રતિમા ભરાવી એને ધન્ય છે, પ્રતિમાની પ્રતિષ્ઠા કરી એને ધન્ય છે, ધજા ફરકાવી એને ધન્ય છે, આ ગિરિરાજ ઉપર એક ડેરી બંધાવે એને પણ ધન્ય છે, અને આ પરબ બંધાવીને અંદર એક માટલું ભરાવે ને, પ્રતિમા નહીં, ખાલી મૂર્તિ નહીં, માટલું ભરાવે ને પાણીથી, એને ધન્ય છે. ખરેખર ગિરિરાજ ઉપર એક માટલું ભરાવે એને 108 પરબ ખોલ્યાનું પુણ્ય મળે, કારણ કે પાલિતાણામાં આ સુકૃત કર્યું છે. આપણે પણ જિંદગીમાં એકવાર તો પરબ બંધાવશું. આમ પાણી જોઈને જે અંદરથી ભાવનાઓ પ્રગટે ને, 7 જાત્રા હોય, 5મી જાત્રા, 6ઠ્ઠી જાત્રામાં નજર સામે ઠંડુ એકદમ આઈસ ચિલ્ડ પાણી દેખાય, કેવો રાગ થાય. અને ખાલી એ પાણી કોઈ આમ છાંટે ને, હાશ હાશ, એ વખતે ખાલી હાશ ન થાય. બોલો, 5મી જાત્રામાં કોઈ પાણી છાંટે અને હાશ ન થાય, ઉત્કૃષ્ટ સત્વ જોઈએ. તમને 7 જાત્રામાં તરસ લાગવા છતાં એક અક્ષર ન બોલો, એ હજી ચાલે, એ થાય. પણ કોઈ એ વખતે પણ આગ્રહ કરીને તમને ચલાવે, બેસવા ન દે, આરામ ન કરવા દે, એના પ્રત્યે દ્વેષ ન થાય, એ પણ એકવાર થઈ જાય. પણ આવું કંઈ પાણી છાંટે, હાશ હાશ, એ જે થાય, સ્પ્રિંકલ કરે ખાલી, અને એ જે ઠંડક આપે 5મી જાત્રામાં, એ વખતે તમને હાશકારો ન થાય. સવારે 7 જાત્રાનું પારણામાં સવારના પોરમાં શેરડીનો રસ કે સાકર એલચીનું પાણી આપે અને પહેલી સિપ મારતા હાશ, 3જા દિવસે સવારે એ હાશ ન થાય, એ ઉત્કૃષ્ટ સત્વ. આ કોને મળ્યું હતું ખબર છે? ઋષભદેવ ભગવાનને. શું 2 ઉપવાસ, 400 ઉપવાસ હતા. પારણામાં શેરડીનો રસ કેવું અમૂલક દ્રવ્ય છે. અને ભગવાનને 400 દિવસ કંઈ ન થયું ને, એની કરતાં પણ સર્વોત્તમ કક્ષા એ હતી કે પારણાના દિવસે શેરડીનો રસ વાપરતા હાશકારો નથી થયો. બસ આ ઉત્કૃષ્ટ સત્વ છે. આ ઉત્કૃષ્ટ સત્વ હોય એને આ થાય. રાગના નિમિત્તોથી પર, શાતાના નિમિત્તથી પણ પર, એની કોઈ અપેક્ષા જ નથી. અને એવા નિમિત્તમાં પણ ઘસડાય નહીં, આવું સત્વ જોઈએ. અને એ સત્વ બહુ ઓછાને મળે, બહુ ઓછાને. મુનિ એવા સત્વશાળી હતા કે આવા સમયમાં નથી દ્વેષ કરતા, નથી શરીરના કારણે અંદરથી પીડા થતી, નથી રાજાની ઉપર બળ પ્રયોગ કરતા. આટલી વિશિષ્ટ સાધના કરનારા હોય એનો તો કંઈક લબ્ધિઓ અને સિદ્ધિઓ મળે, પણ કંઈ જ નથી કરતા. મુનિ સ્થિર રહે છે. અને શરીરેપી નિસ્પૃહ, સ્વદેહેપી નિસ્પૃહ, કોઈ પોતાના શરીર પ્રત્યે પણ મમતા નહીં કે જેના કારણે એ રાગના કારણે પણ દ્વેષ થાય, કંઈ જ નહીં. બસ એટલા માટે એ મુનિ સ્વસ્થ રહ્યા. અચાનક ભવિતવ્યતાના કારણે જ ગણો કેટલા સમય સુધી એમ ડૂબાડી રાખ્યા, પછી તું કે ચલો પતી ગયો, છોડો, બચારો મરી જશે, એમ કહીને હળવું કરી દીધું દબાણ. મહાત્માનું મોઢું લઈ લીધું બહાર પાછું. મહાત્મા એક અક્ષરનો પ્રતિભાવ નથી આપતા, બસ એની દયા ચિંતાવતા પાછા સ્વસ્થાને જતા રહે છે, સાધનામાં લીન બની ગયા. આવું તો કંઈક કર્યા કરે, જે મળે એને હેરાન કરે. એના 700 સેવકોને લઈને ફરતો હોય તો બધા પાછા એક મારે એટલે મુનિને બધા મારે. પછી એકવાર તો કોઈ મહાત્મા નગરમાં આવી ગયા, તો નગરમાં આવ્યા, મલિન વસ્ત્ર, એકદમ મેલા વસ્ત્રો હતા, શરીર ઉપર આમ તમે જો મેલ જામેલો, આમાં આમ કરો તો શરીર પરથી ભીંગડા ઉતરે, મેલ નીકળે, બધો ધૂળ ચોટેલી, એવું મેલું શરીર, એવા ગંદા મેલા કપડાં, અને એ મલિન વસ્ત્ર ધારણ કરનારા એ મહાત્મા ગોચરીએ નીકળ્યા છે. અને એ વખતે જોયા, આ કોણ ગંદો છે, મારા નગરમાં એક ચંડાળ નથી, આ કોણ આવ્યો, કાઢો બાર એને, નગરમાં આવા લોકો ન જોઈએ મને, આખા મારા નગરની શોભા હણાય. અને એને કાઢવાની વાત કરી. વચ્ચે છે ને હું મુંબઈ હતો, આખો બેગર્સ એક્ટ આવેલો, બેગર્સ એક્ટ, ભિખારીઓ ન જોઈએ. કારણ કે વિઝિટર્સ આવે ને, ખાસ ટુરિસ્ટો, ફોરેનર્સ બધા આવતા હોય, તાજની બહાર ને ઓબેરોયની બહાર બધા ભિખારીઓ બેઠા હોય, તો આમ ઇજ્જત જાય. કે ભારત દેશમાં મેં એક પત્ર લખેલો ત્યારે, મને હજી યાદ છે, કારણ કે બેગર્સ એક્ટમાં પ્રોવિઝન જે રાખતા હતા, કેશ ઓર કાઇન્ડ, કંઈ પણ માગે એ બેગર્સની વ્યાખ્યામાં આવે. એટલે તમે તમારું ન હોય અને કોઈકની પાસે માગીને ઇન કેશ ઓર કાઇન્ડ તમે જે પણ માગો, ઇન્ક્લુડિંગ ફૂડ, તો બેગર્સની વ્યાખ્યામાં સાધુને લઈ લે આ લોકો. કારણ કે કોઈ છેદ નહોતો ઉડાડ્યો. એટલે આ એ વખત બહુ જૂનો એક્ટ હતો. આ હું તમને ફેક્ટ કહું છું. એ વખતે એ લોકોએ પ્રોવિઝન બદલીને એક પ્રોવિઝનમાં એક્સેપ્શન એવું દાખલ કર્યું કે સંતો ભિક્ષાવૃત્તિ માટે જતા હોય તો એમને એક કાર્ડ આપવામાં આવે,
એટલે એ કાર્ડના આધારે એ લોકો લઈ શકે પણ આ લોકો ન લઈ શકે. એટલે વી શુડ બી કન્સિડર્ડ એઝ સર્ટિફાઈડ બેગર્સ. બરાબર સમજ્યા? એટલે આને ન ચલાવાય. એટલે એને માટે પણ મેં કાગળ લખેલો બીજી વાર કે આ પણ ન ચાલે. અમારો આચાર છે, ભારતના બંધારણની કલમ હેઠળ અમને આચાર પાલનની સ્વાતંત્ર્ય છે, તો એ તમે લઈ નથી શકતા. અમારો આચાર જ આ છે. એટલે એ રીતે કાગળ લખેલો અને પછી એક સમજૂતી આપેલી કે તમે આખું ઊંધું વિચારો છો. એ કાગળની અસર સારી થઈ હતી કે તમે એમ વિચારો છો કે બેગર્સને જોઈને આપણું ગરિમા તૂટે કે ભારતમાં બેગર્સ છે. હું કહું છું ગરિમા વધે છે. બેગર્સ ક્યારે બેસે? આપનારા છે માટે. એટલે ભારત એ ભિખારીનો દેશ નથી, પણ ભારત એ દાનવીરોનો દેશ છે. આ તમને વ્યક્ત થાય છે. આ ડોનર્સનો દેશ છે, એ વ્યક્ત કરે છે. ભિખારી બેસે ક્યાં? એને ખાતરી છે કે મને કોઈક આપનાર છે માટે તમે પોઝિટિવલી લેશો તો આ ભારતની ગરિમા વધારનારું તત્વ છે. ભિક્ષુકને આપીને જમવું અનુકંપાશીલ પદાર્થ આપણા હૃદયમાં સ્થિર થાય. તો આ લોકોનો આચાર છે. ભલે પડાય ત્યારે કાગળ લખેલો. પછી એ વખતે તો એક્ટ અટકી ગયો, પણ એક આશ્ચર્ય લાગે કે ભિખારીને જોઈને આવો કાયદો લાવવાનું મન થાય. ભિખારી જોઈએ જ નહીં. રાજાના મિજાજમાં હતું મારા ગામમાં કોઈ ભિખારી નગરમાં ન જોઈએ. આ શું માગવા નીકળી પડ્યા? કાઢો બાર એને, કાઢો બાર. આ તો કે હલકા કુળના કોઈ માણસો આવી ગયા મારા નગરમાં ભીખ માગે. અને જે શબ્દ બોલ્યા, સાધુના મલિન વસ્ત્ર, સાધુની ગોચરી વૃત્તિ, સાધુનો પારિષ્ટાપનિકાનો આચાર, આ છે ને બધા પદાર્થો એવા છે આપણને એક નહીં ને બીજા પદાર્થ પ્રત્યે અરુચિ થાય. આપણને એમના મલિન વસ્ત્ર જોઈને કદાચ અરુચિ ન થાય, એ કોઈ બહુ સોફિસ્ટિકેટેડ હોય એને થાય, પણ આપણને ખબર હોય તો આપણે તો ઉલટાનું એ જોઈને ભાવિત થઈએ કે બહુ ચુસ્ત સંયમી લાગે છે, કદાચ એવું લાગે. પણ ઘણીવાર એમની પારિષ્ટાપનિકાનો આચાર એવો હોય કે જેના કારણે એમના પરઠવાની વૃત્તિ પર આપણને અરુચિ થઈ જાય કે બરાબર નથી, આ બરાબર નથી, એના કારણે અરુચિ થાય. ચોક્કસ બીજાને અરુચિ ન થાય એ કાળજી સાથે જ અમારે અમારો આચાર પાળવાનો છે. જીવ વિરાધના થાય તો ચાલે, પણ લોક વિરાધના, શાસન વિરાધના, લોકોના શુભ ભાવોની વિરાધના કોઈ કાળે ચાલી શકે નહીં. જીવ વિરાધના એકવાર ચાલે, ભીનામાં પરઠવું પડે તો ચાલે, પણ સૂકામાં પરઠવા જતાં આસપાસવાળાને જો અરુચિ થાય તો શાસ્ત્રીય દ્રષ્ટિએ અધિક પ્રાયશ્ચિત આવે છે. ક્યારેય ન ચાલે. આ એ વિવેક અમારા પક્ષે છે, એ અમારે રાખવાનો હોય. આજે ઘણીવાર ઉપાશ્રય અપ્રિય બને ને, ઉપાશ્રય અપ્રિય બને એ શેના કારણે? બહુ જ અવાજ કરીએ, બહુ ગંદકી ફેલાવીએ, સાધુ ગમે ત્યાં પરઠવી દે, સાધ્વીજી ગમે ત્યાં પરઠવી દે, એઠવાડ ગમે ત્યાં નાખવામાં આવે, અવાજ બહુ થાય તો આસપાસવાળાને તકલીફ થાય. આજુબાજુવાળાએ જેમ સમજવાનું હોય છે કે આપણી વચ્ચે એક ધર્મસ્થાન છે, તો એ ધર્મસ્થાન એની કેટલીક મર્યાદા હોય, એમ આપણે પણ સમજવાનું કે આસપાસમાં રહેનારા એની સહનશક્તિની પણ કેટલીક મર્યાદા હોય. આપણે આપણો વિવેક દરેકે રાખવાનો હોય, ઇન્ક્લુડિંગ અવર સેલ્ફ. અમારે પણ અમારો વિવેક રાખવાનો. જો અમે અવિવેક કરીએ ને તો અમારા અવિવેકથી આખા સંઘને શોષાવવું પડે ઘણીવાર. એટલે બહુ જ વિવેકપૂર્વક આપણે આચાર પાળવાનો છે. હવે એ જો ન પાળે તો બીજાને અરુચિ થાય, પણ એના મલિન વસ્ત્ર જોઈને અરુચિ કરાય નહીં. આજે સુંદરતા યુવાન વયની સાથે સંકળાયેલો પદાર્થ છે. કપડાના એટિકેટ એ બધાને સંકળાયેલો પદાર્થ છે. કપડાના શોખ કોને નથી? એક સાથે લેવા જઈએ, તમે એટલું નક્કી કરો કે જેટલી વાર પરચેસ કરવા જાઓ એક જોડીથી વધારે નહીં લાવવા. બોલો, આટલું થાય? તમને દર અઠવાડિયે નવો ડ્રેસ લાવવાની છૂટ, પણ એક જોડીથી એક પેરથી વધારે નહીં લાવવાનું. આટલો વૃત્તિ સંક્ષેપ રે ખરો? એ અઘરું છે. તમે લાવો ને અઠવાડિયે અઠવાડિયે લાવો. જઈએ એટલે બલ્ક જ, ડઝન સીધું ઉપાડવાનું, લોટ જ ઉપાડવાનો. ડઝનમાં જ 5, 7, 10 એવા જ પીસ ઉપાડે જ. હવે કેટલા અમે લોકોએ અભિગ્રહ આપેલા હોય ને, અભિગ્રહ ભાંગીને ભૂકો થઈ જાય. અને અભિગ્રહમાં ધાર્યું શું હોય? વર્ષમાં 35થી વધારે નહીં લઉં. આવા અભિગ્રહ લીધા હોય અને મારી પાસે પ્રાયશ્ચિત લેવા આવે. મને કે અમારો અભિગ્રહ તૂટી ગયો. પ્રાયશ્ચિત લેવા આવે ત્યારે હજી તો 8, 8.5 મહિના થયા હોય. મેં તો ગર્ભકાળ પૂરો થાય એની પહેલાં અભિગ્રહ પતાવી દીધો તમે. આ શું કર્યું? વર્ષનો અભિગ્રહ હતો, 8.5 મહિનામાં અભિગ્રહ ભાંગી નાખ્યો. 35ની ઉપર ગયા. મને કે હવે આમે તૂટ્યો ને આમે તૂટ્યો, હવે બીજા લેવાના જ છે, તો મને પ્રાયશ્ચિત જ આપો. એવું મેં હવે તમે જાણી છો ને કે રીતે તોડો છો? જાણી છો ને કે રીતે તોડો? એટલે ઘણા અભિગ્રહ લેતા પહેલાં પૂછી લે, સાહેબ આનો અભિગ્રહ લઉં અને માનો કે અભિગ્રહ તૂટી જાય તો પ્રાયશ્ચિતમાં શું આવે? એટલે તમે દવા લેતા પહેલાં રિએક્શન આવે તો શું કરવાનું એમ પહેલાં પૂછી લેવાનું. એમ આપણે પહેલેથી અભિગ્રહ તોડવાવાળા, કારણ કે રાગ વૃત્તિ બહુ છે. એટલે શરીરનો, વસ્ત્રોનો, દેખાવનો આ એક શોખ બધાને હોય. તો મલિન વસ્ત્ર અને સ્નાન વગરનું ગાત્ર, આ તો કેટલું ઉત્તમ આચાર પાલન છે, એ જોઈને ભાવિત થઈ જવાય. એના બદલે ક્યાંક જો અરુચિ થઈ તો એ અરુચિ આપણા માટે એક સંયમ સાથેનો અનુબંધ તોડશે, સાધના સાથેનો અનુબંધ તોડશે. એટલે ક્યાંય એ અનુબંધ તૂટે નહીં એનો ખ્યાલ રાખવાનો. સાધુ પ્રત્યે અરુચિ થઈ, કાઢો બહાર એને. બધાએ ધક્કા મારીને સાધુને બહાર કાઢ્યા. ન ગોચરી લેવા દીધી, કશું ન લેવા દીધું. હલકા કુળના આત્માઓ મારા નગરમાં આવા ભિક્ષુકો જોઈએ જ નહીં, કોઈ જોઈએ જ નહીં. શ્રેષ્ઠીઓની હવેલીઓ છે, આ વળી ક્યાં માગવા નીકળ્યા? માગણ કોઈ ના જોઈએ મારા ઘરમાં. આ હલકા માણસોને બહાર કાઢો. ધક્કા મારીને સાધુને બહાર કાઢાવી નાખ્યા. આ જ્યાં જોયું ને ત્યાં પાછા પેલા રાણી ગુસ્સે થયા
તમને આટલી વાર કહું છું, ભગવાન કરીને તમને કર્મ નડે નહીં તો સારું, બાકી તમે એવા કર્મ બાંધો છો કે તમે જિંદગીભર રડશો ને, આ કર્મ તમારો પીછો નહીં છોડે. તમે શું કરો છો તમને કંઈ ખબર પડે છે? ખબર નહીં, ગમે તે ઋણાનું બંધ હશે. આણે કીધું ને પાછો શર્મિંદો થઈ ગયો, એક બે વાર શિકાર કરી આવ્યો. હવે ગુસ્સો અહીંથી અહીં ઉતારવાનો હતો, રાણી પર ન થયો તો કોઈ પ્રાણી પર ઉતાર્યો. આમાં તો પ્રાણીને રાણીમાં બહુ ફરક નથી, અડધા પનો ફરક છે ખાલી, બસ આટલો જ ફરક પડે. પણ એક છોકરી પર ઉતારી દીધો ગુસ્સો, અને ગુસ્સો ઉતાર્યો પાછી રાણી બગડી. તમે મને શરમ રાખે છો, ક્ષત્રિય થઈને વચન નથી પાળતા. મને પ્રોમિસ આપ્યું હતું કે હવે કોઈ પ્રાણીને નિરપરાધીને વધ નહીં કરું. તમે પાછા પ્રાણીને હેરાન કરો છો. શું કરો છો તમે? શેના માટે કરો છો? પણ તમને શું મળે છે? આ પરપીડન વૃત્તિ હોય ને એમાં એક કમનસીબી છે કે જેટલો સામી વ્યક્તિને પીડાને ત્રાસ થાય ને એટલું હસવું આવે, એટલો હમણાં આનંદ આવે. ભગવાન કરીને ક્યારેય આવો આનંદ ન જોઈએ. જો એક વસ્તુ કરવાનું, સુખનો વિરોધ આપણે કદાચ ન કરી શકીએ, સુખની કહેવાય ને કે સુખનો ત્યાગ કદાચ ન કરી શકીએ, સુખની લિમિટ કદાચ ન બાંધી શકીએ, પણ એક વસ્તુ કરાય, બીજાની પીડા ઉપર ઊભું થતું સુખ ચોકડી જ મારી દેવાની. બીજાની પીડા ઉપર, એકલી પીડા ઉપર, સામાન્ય પીડા સમજ્યા, બીજાની વિશેષ પીડા પર ઊભું થતું સુખ હોય ને, આમ ચોકડી સીધી જ. કઈ ચીજ એવી છે જે મને સુખ આપે છે પણ બીજાની સખત પીડા પર ઊભું થયું છે, એક સેકન્ડમાં ચોકડી. એ સુખ તો જોઈએ જ નહીં. આવી પીડા અને એ પીડાના આધારે સુખ મળે એવું સુખ તો કોઈ દિવસ ન કલ્પે મને. ત્યાં ચોકડી મારતા શીખવાનું. આ રાજાને પર પીડાના આધારે ઊભા થતા સુખમાં જ રાક્ષસી વૃત્તિ કહેવાય. આ સાત્વિક વૃત્તિ એ છે કે બીજાને સુખી કરીને અંદર જે સુખ પામે એ સાત્વિક વૃત્તિ છે. પોતે સુખ ભોગવીને સુખી થાય એ રાજસી વૃત્તિ છે. બીજાને દુઃખ આપીને સુખી થાય એ તામસી વૃત્તિ છે. આ તો તામસી વૃત્તિ હતી, આ તો તામસી. આ કેમ ચાલે? પણ એ વૃત્તિ એવી ઘર કરી ગઈ અને પીડા આપ્યા જ કરે. આપણી કક્ષા એ હોય કે બીજાને સુખ આપી અને સુખી થવું, આ વૃત્તિ જોઈએ. અને એનાથી નીચે ઉતરતું સુખ હોય એને ભોગવીને સુખી કરવું, સુખી થવું. આ છે શેરિંગ દ્વારા કાં તો એન્જોયમેન્ટ દ્વારા. પણ આ તો બીજાને તકલીફ આપવા દ્વારા, બીજાને નુકસાન પહોંચાડવા દ્વારા, બીજાને ત્રાસ આપવા દ્વારા, બસ એ રીતે હેરાન થતા હોય. સોસાયટીમાં આમ તેમ પડી હોય, 2 સ્કૂટરના 4 ગાડીના પૈડામાંથી હવા કાઢી નાખવાની, જતા રહેવાનું ઘરે. હવે કાકા આવીને જોયે કોણે હવા કાઢી, સોસાયટીમાં કોણ છે આવા? 5-6 જણે જો ને બધા મારા સ્કૂટરમાં આવું થયું. બસ આ અટક ચાલો 1 વાર કે 2 વાર થાય, પછી ન થાય, કારણ કે પછી તો પડે 1-2 સોસાયટીવાળા ચાલાક હોય. પણ 2 જણા પકડાઈએ એ પેલા 7-8 જણને ધંધે લગાડવાના. આપણે મળે શું આમાં? કંઈ નહીં. સવારે ભલે જ જતા. જે પીડા હોય, પીડા ગ્રસ્તપણામાં જ્યારે હતો ને, મારા બિલ્ડિંગમાં એક ભાગ્યશાળી હતા, બહુ દયા આવે અત્યારે આપણને. તડાફળી આવતી, પેલી ફટાકડાની તડાફળી, એટલે લાંબી, અહીંથી લઈને ત્યાં સુધી. અહીં સળગાવે ને એટલે તડ 3-3.5-4 મિનિટ સુધી ચાલે. અને એ જોવાની મજા એટલે પડતી કારણ કે લાંબી ચાલે. એ લોકો આખી તડાફળી લગભગ 20 ફૂટ, 20 ફૂટની લાંબી તડાફળી હોય. એ 20 ફૂટની લાંબી તડાફળી પહેલા છેડેથી સળગાવે, પહેલા છેડેથી. અને આ છેડો એક કૂતરાની પૂંછડી સાથે બાંધે. અને ત્યાંથી જે તડાફળી શરૂ થાય ને, કૂતરો જે જમ્પ મારે, ગાડીની બોનેટ પર ચડી જાય, કૂદકો મારે, ગ્રાઉન્ડ ફ્લોરના બારી પર ભટકાય, કેવા કૂદકા મારે. કૂતરો કદાચ દાજે નહીં, સ્પાર્ક કદાચ લાગે, દાજે કદાચ નહીં, જલન ન થાય, પણ જે ભય અને જે આક્રંદ એનું હોય એ 3.5-4 મિનિટ. અને એ લોકો જે તાળીઓ પાડતા હોય, ચીસો પાડતા હોય, આ એમનો નકરો પાશવી આનંદ હતો. અમે નજરે જોયેલું છે. એ વખતે પણ છે ને, મને ખ્યાલ છે મારા સંસારી માતુશ્રી કહેતા તો અંદર આવી જા, બધું જોવાનું નહીં. એમને મનમાં એક દહેશત કે ભૂલમાં પણ આ જોઈને ક્ષણવાર માટે પણ જો આમ આનંદ થઈ ગયો ને, તું મરી ગયો સમજી લેજે. એટલે અમારા ભાવની કાળજી કરવા માટે અમને ખેંચીને અંદર લઈ જતા. અમે ખાસ ઊભા રહેતા ત્યાં. આનંદ નહીં, પણ આમ કંઈક કુતૂહલ. આનંદ તો ચોક્કસ નહોતો થતો, ખરેખર નહોતો થતો, પણ કુતૂહલ એવું હતું કે આ જોવું છે, કેમ અંદર લઈ જાય. પણ ઢસડીને અંદર લઈ જાય મમ્મી, કે જોવાનું જ નહીં આવું. અને કાયમ બોલે કે ભગવાનનો આ પાડ માન, કે તને આવું કુળ નથી મળ્યું, આવું જિંદગીમાં ન કરાય. અને પછી 5 મિનિટનો ઉપદેશ આપે કે આ કેવું પાપ બાંધે છે. હવે અત્યારે હું છે ને સમજાય, બધા દ્રશ્યો જોઈએ ત્યારે સમજાય. પીડા જે તોર હોય ને, એ તોરમાં તમે એક જીવને મારો, અસંખ્ય જીવોની વિરાધના જુદી ચીજ, પણ મિજાજથી તમે એક પણ જીવને મારો ને, ખતમ કરી નાખે તમને. ભાગ્યશાળી આલોચના લીધેલી, શરીરમાં કોડ, કાર્ડિયક પ્રોબ્લેમ, લીવરમાં ખરાબી, કિડનીમાં જબરજસ્ત ખરાબી, એટલી તકલીફો, કઈ તકલીફ નથી ને એ સવાલ. અને એમણે આલોચના લીધેલી, ભવ આલોચના લીધેલી. અને સાથે એક એટેચેલો કાગળ હતો કે આ પાપનું મને ખાસ પ્રેસિત આપજો. ખાસ વિદ્યાલયમાં જેમ ભણતા હોય ને
એવી રીતે હોસ્ટેલ લાઈફમાં એક પ્રસંગ એને લખેલો કે સાહેબ ભણતા હતા વિદ્યાલયમાં, એ વખતે ટોર હતો, રૂમમેટ્સની સાથે બેઠા હોઈએ, મચ્છર હતા, મચ્છર આવી જાય એટલે અમે મચ્છરદાની નાખીને સૂઈએ. ઘણીવાર તો મચ્છરદાની નાખીને રાત્રે ભણવું પડે, મચ્છર હોય તો ફાવે નહીં એટલે મચ્છરદાની નાખીને પછી અંદર ભણવા બેસીએ. હવે પાવર કટ થાય તો પંખો ન ચાલે પાછો, એવી ગરમી લાગે અને એ વખતે કંઈક તકલીફ થઈ હશે, મચ્છરદાની નાખીને હવે મચ્છરદાનીમાં 2-3 મચ્છર ઘૂસી જાય. હવે એ જે હેરાન કરે ને, કારણ કે એને તો તમે એકલા જ છો ટાર્ગેટેડ, બરાબર, એ ગમે ત્યાંથી ફરી ફરીને તમારી પાસે આવી જાય, કારણ કે મચ્છરદાની આટલી ન તમે બહાર જઈ શકો અને ન તમને છોડે. એ મચ્છર જે તમને હેરાન કરે ને, ગુણ 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 કર્યા કરે, થોડી થોડી વાર આમ થાય. પછી એ ભાઈ કહેતા કે સાહેબ ચોપડી હતી એ બે ચોપડી લઈને ઊભો રહું, પહેલાં આ મચ્છરદાની ખોલી નાખી, આવો અંદર બધા આવો, આ મચ્છરદાની ખોલી નાખી, બધા મચ્છર આવો અંદર, કે બધા મચ્છરને આવવા દીધા. પછી મચ્છરદાની પેક કરી, 4 ખૂણે વજન મૂક્યું, ઓશિકા મૂકીને મચ્છરદાની પેક કરી, અને પછી મચ્છર દેખાય ને બસ આમ કરવાનું, આમ. સાહેબ 5 મિનિટ સુધી આમ કરતો હતો અને 5 મિનિટ પછી જુઓ બંને પૂઠા લાલ ચોળ, એક પૂઠા પર ચોંટેલા મચ્છરો, 20 મચ્છરો. સાહેબ એ તમને સીધા કરી નાખીશ, કરડવાની મજા આવે તમને. કે સાહેબ જે મિજાજ હતો એ વખતે, આ એક જ પાપની સાહેબ મને કડક આલોચના આપજો, મારા બધા દુઃખનું મૂળ આ એક જ પાપમાં છે. કેટલી હિંસા કરી હશે બોલો જીવે, પણ એને આ એક સ્પેસિફિક હિંસા યાદ આવી. અને હોઈ શકે કારણ કે એ છે ને મિજાજ સાથેની હિંસા હતી. તમે એક જ વખતની વિરાધના, એક જ વખતનું પાપ, પણ અતિ મિજાજ સાથે વિથ એટીટ્યુડ તમે કરો ને, એ પાપ બહુ ખતરનાક છે. એક જ વખતની આવી જ કોઈ દયા વિશિષ્ટ અહોભાવથી કરી હોય તો એ દયા પણ બીજી બધી હજારોની દયા કરતાં ચડે. મેઘકુમારના જીવે હજારો જીવને રક્ષણ આપ્યું, પણ એને જે ફળ મળ્યું ને એ એકલી સસલાની દયાનું ફળ. બાકી બધાને જગ્યા આપી, પણ પોતાના ભાગની જગ્યા જે આપીને એ મોટાઈ હતી, એ બલિદાન હતું. બાકી તો દાનમાં ગણાય, આ બલિદાન હતું. સેક્રિફાઈસ કરીને એક સસલાની જે દયા પાળી છે એનું ફળ સમકીતી માતા, સમકીતી પિતા, રાજવંશી કુળ અને મેઘકુમાર પતિત પરિણામી થયા. તો સ્થિરીકરણ ભગવાન મહાવીરના હાથે. બોલો, સ્થિરીકરણ કરવા માટે મને કોઈ કલ્યાણ મિત્ર નથી મળતો, ત્યારે મારા ભગવાન સ્વયં મને સ્થિરીકરણનો ઉપદેશ આપે. આવું સૌભાગ્ય ક્યાં મળે? કારણ કે પૂર્વના ભાવમાં એક જીવની પણ દયા એ હદે પાળી હતી કે પોતાનું શરીર પડી જાય તો ચાલે, સસલાને પીડા ન થવી જોઈએ, પગ મૂકી તો કચુંબર થઈ જાય બચારાની. એની જે દયા પાળી છે એનું વિશિષ્ટ પુણ્ય એને આડે આવ્યું. એક જ જીવની વિરાધના પણ અતિ મિજાજથી કરો, એ પાપ પથારી ફેરવી નાખે એવું હોય. જેમ પુણ્ય તગડું હોય એમ પાપ પણ તગડું હોય. એટલે ઘણીવાર એવું તગડું પાપ જે મિજાજથી આવે, અને મિજાજ સત્તાથી, સંપત્તિથી આવે, શસ્ત્ર સરંજામથી આવે, શારીરિક બળથી આવે. એટલે ઘણીવાર હોય આપણે આમ બોચી પકડીને કોકની, પછી પેલો જે કરગરે એ જોવાની મજા પડતી હોય, એ મજા પડે. બહુ હેરાન કર્યા હોય ઘણાને, બહુ હેરાન કર્યા હોય, અને પછી જે પરેશાની એને આવે ત્યારે આપણને ખબર ન હોય કે શું પરેશાની. સાહેબ બુધવારે આવજો, પેમેન્ટ આવશે. બુધવારે જઈએ તો કે શુક્રવારે આવજો, શુક્રવારે કીધું કે મંગળવારે આવજો, મંગળવારે કીધું તો કે આવતા મંગળવારે આવજો. અરે પેમેન્ટ મળતું નથી, તારીખો જ મળે છે. આ શું દર વખતે આમ અહીં સુધી કોળીઓ આવે કે બસ આજે તો 100%, 20 લાખમાંથી 4 લાખ 5 લાખ તો આવશે જ, અને આપણે 4 લાખ 5 લાખ ના આવ્યા. આપણે ખાલી એમ કીધું કે 4/5/2025, બસ 4/5/2025 આવજો. ચોથી મેના દિવસે ગયા કે 14/5/2025 આવજો, ત્યારે ગયા તો કે આવતા શનિવારે આવજો. અરે આ શું છે પણ, 2 દિવસે 6 દિવસે તારીખો પડે, પૈસા નથી આવતા. છેક સુધી કોળીઓ આવે કે આજે પેમેન્ટ મળવાનું, અને પેમેન્ટના દિવસે તારીખ જ નવી પડે. આવું કેમ? આપણી ફેવરમાં જજમેન્ટ 100% આવવાનું હતું અને ત્યાંય તારીખો પડે છે, કેસ લંબાયા કરે છે, ફી આપ્યા કરવાની, કેસ લંબાયા કરે. કેમ પણ અહીં સુધી આવીને હાથમાંથી જતું રહે? એનું કારણ હતું કે યાદ કરીએ ને, નાનપણમાં સતાવ્યા હોય, નાનો બાળક હોય ને એને પીપરમેન્ટ બતાવીએ, જો પીપરમેન્ટ જો પાછી લઈ લઈએ. પેલો જે આમ હાથ ઊંચો નીચો થાય, કૂતરાને બિસ્કિટ આપીએ, યુ બસ ટોમી, તો 2 ટાંગે ઊંચો થાય, જીભ આખી બહાર કાઢે, લાળ ટપકતી હોય, સલાઈવા નીકળે અંદરથી, એવી લાલચ હોય. અને પેલો ટોમી ઊંચો નીચો થાય, યુ પછી ઉપર ચડી જાય સોફા પર, ઊંચો ચડીને પાળી પરથી એને યુ કરે. 4 ફૂટ 6 ફૂટ સુધી છલાંગ મારે. પેલો ઊંચો નીચો થઈ જાય, એને આપવાનું નહીં. પાર્લે બિસ્કિટ બતાવીને 3 મિનિટ સુધી તડપાવ્યો, પછી બિસ્કિટનું પડીકું આપી દીધું આખું. અને 3 મિનિટ જે તડપાવ્યો એનો જે આનંદ હતો ને એ નડી ગયો. હવે તમને દર વખતે પેમેન્ટ લેવા જાઓ ટોમી યુ આવતા બુધવારે, એ ટોમીને લાલચ મળે. એક્ઝેક્ટલી જે ભાવથી તમે ક્રિયા કરી એ જ ભાવથી તમને રિટાલિએટ થયું. તમે જુઓ, એ જ ભાવથી તમારી પર રિબાઉન્સ થઈને કર્મ ત્રાટક્યું, એ જ રીતે તમારી પર આવ્યું. આ કેમ થાય છે? કારણ કે બાંધ્યું હતું એ રીતે. આ રીતે પર પ્રાણીઓને પીડા આપીને તમે શું કરો છો? તારક તત્વોની આશાત્મા કરી તમે શું કરો છો? અને એમાં વિરાધનાના પાપ કરતાં રાણી સમજાવે છે કે તમે હેરાન એટલે થશો વધારે કે તમે આશાત્માનું પાપ કરી રહ્યા છો.
તમે સાધુને અવહેલના કરો છો. આ પીડા નથી, આ આશાતના છે. તારક તત્વની જે આશાતના કરો છો, આ તો કોઈ ભવે નહીં છૂટે. વિરાધના કોઈ પણ હદે જાય, કોઈ પણ હદે અસંખ્ય કાળથી વધારે પીડા ના પામે જીવ. આશાતનાનું એક જ પાપ એવું છે કે એમાં અનંતકાળનો સંસાર છે. અનંતકાળનો સંસાર ક્યારેય વિરાધનાના પાપથી લગભગ ન હોય, એ આશાતનાના પાપથી હોય. એટલે આશાતનાનું પાપ સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી પણ દેશો અર્ધપૂતગલ પરાવર સુધી જે ભટકે છે ને, અર્ધપૂતગલ પરાવર્ત કાળ સુધી જે ભટકે અનંતો કાળ છે, એ આશાતનાની પાપના કારણે. આ ઉલ્લેખ ભગવતી સૂત્રમાં આવે છે. ગ્રંથો કહે છે કે આશાતનાનું પાપ ક્યારેય પણ છુટકારો નહીં પામે. એટલે એ આશાતનાના પાપથી તો સતત બચવાનું. અને તમે વિરાધનામાંથી હવે આશાતનામાં આવી ગયા, તમે શું કરો છો? સતત એને સમજૂતી આપે છે. અને આ બધું કરાવીને કહે છે કે તમે સમજો. પછી મહાત્માને હવે કહે છે કે એને થયું કે બહુ ખોટું થઈ ગયું. જો લાયકાત કેટલી છે! આટલા મિજાજથી પાપ કરેલો એ રાજા રાણીને કહે છે એક કામ કર, તું કે કરવા તૈયાર? તો કે કહેશું એમ કરશો? તો કે હા. જેની આશાતના કરી, જેને તાડન કરી, માર્યા, તગડી મૂક્યા, જાઓ જાઓ નગરની બહાર. એ મહાત્માને ખભા સમણ આપી અને વિનંતી કરો, સાહેબ મારા નગરમાં પધારો. એમને વિનંતી સાથે નગરમાં લઈ આવો અને એમની ભક્તિ કરો, તો જ પ્રાયશ્ચિત થાય. કેટલો માર્ગસ્થ બોધ છે! રાણી એને કહે છે. અને આવું જ્યારે કહે ને, હું તો કહું છું મહાત્મા ભૂલી જાઓ, સાળો કે બનાવ્યો હોય તો એના ઘરે તો નહીં જ જવું. ચલો આપણે બીજી વાર એની સાથે તડાફડી નહીં કરી, વાત સાચી, એના ઘરે તો નહીં જ જવું. એકવાર કોઈ કહી દે ને કે તમે એને અપમાન કર્યું છે ને, એકવાર એને બોલાવીને સન્માન આપો, એ તો નહીં જ થાય. ચલો બીજી વાર અપમાન નહીં કર્યું, એ વાત સાચી, હું સન્માન તો 100% નહીં આપું, એ તો નહીં આપું. કારણ કે 1.5 મણનો ઈગો વચ્ચે આવી જાય, એ તો કેમ થવા દેવાય? બધું મરે પણ મારું ઈગો ન મરજો, એ જીવંત રહેજો. ઈગો વચ્ચે આવે, કોઈ કાળે મરવા ન દેવાય. અને એ વખતે જીવદળની ઉત્તમતા છે કે રાણીના કહેવાથી એને એ સ્વીકાર્યું અને રાજા વિનંતી કરવા ગયો. આ એની ઉત્તમતા જુઓ. ત્યાં વિનંતી કરવા ગયો કે સાહેબ પધારો, મારા ગામમાં પધારો. મહાત્માની ભૂલ થઈ ગઈ સાહેબ, મારી ભૂલ થઈ ગઈ સાહેબ, સેવક પર કૃપા કરો, આપ પધારો સાહેબ. ત્યાં સુધી શાંતિ નથી થતી મનમાં. આપ પધારો સાહેબ, આપ પધારશો, બહુ આનંદ થશે, બહુ આનંદ થશે. આટલું ખાલી છે ને આ બોલવું બહુ યોગ્ય છે, બહુ યોગ્ય. અને આ કોણ કે એટલું બધું ઔચિત્ય હતું, એટલો વિનય હતો. માત્ર આટલા વિનયના કારણે એમણે કીધું અને મહાત્મા આવી ગયા પાછા. આટલી બધી ઉચ્છૃંખલતા, ઉદ્ધતાઈ, આશાતના સુધી દોરી જાય એવી એમાંથી જીવદળની ઉત્તમતા હતી કે ટકોર પોઝિટિવલી લીધી. અને એમાં એ મહાત્માને પાછા બોલાવ્યા, વંદન કરીને પ્રાયશ્ચિત માગ્યું. અને પછી કીધું સાહેબ આની પૂર્વે પણ 2 મહાત્માઓને ખૂબ માર્યા છે, નદીમાં ડૂબાડ્યા છે, કોઢિયાને તગેડી મૂક્યા, સાહેબ આ બધું કર્યું છે, એનું પણ પ્રાયશ્ચિત આપો. સાહેબ વિરાધનાઓ પણ પુષ્કળ કરી છે. આમ બોલતા બોલતા ગળગળો થઈ ગયો. સાહેબ આ બધાનું મને પ્રાયશ્ચિત આપી દો ને સાહેબ. કે જુઓ, અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર તપ, આ સિદ્ધ ચક્ર યંત્ર છે. 9 પદમાં દેવ છે, ગુરુ છે, ધર્મ છે. 2 3 4 પ્રકાર દેવ, ગુરુ અને ધર્મ છે. તેમાં 2 3 4 પ્રકાર, 2 પ્રકારે દેવ, 3 પ્રકારે ગુરુ, 4 પ્રકારે ધર્મ અંદર છે. આરાધના કરનારા અંદર છે, આરાધનાના માર્ગો અંદર છે, બધું જ અંદર. મંજિલ પર ચાલનારા માર્ગસ્થ મુનિઓ અને માર્ગ પોતે બધું જ એમાં અંદર સમાવેશ પામે છે. તમે નૌપતજીની આરાધના કરો, બસ ખૂબ ભાવથી નૌપતની ઉપાસના કરો. આશાતનાને તોડવાવાળું એક જ પરિબળ છે ઉપાસના. આશાતના ઉપાસનાથી તૂટે. જેટલી વિરાધના છે એ આરાધનાથી તૂટે, આશાતના ઉપાસનાથી તૂટે. જેમની આશાતના થઈ હોય એમની ઉપાસના કરો. તારક તત્વોની આશાતના હોય, તારક તત્વની આશાતના થઈ, મિત્રને તમે પીડા આપો ને એ વિરાધના કહેવાય. મિત્રની આશાતના કરી એમ ન કહેવાય. પણ સાધુને પીડા આપો એ સાધુની આશાતના છે, કારણ કે તારક તત્વ છે. સહાયક તત્વ હોય એની વિરાધના હોય, પણ તારક તત્વની અવહેલના કરો એ આશાતનામાં ખપે છે. એટલે એની ઉપાસના કરો. ઉપાસ્ય તત્વની તમે વિરાધના કરી છે એ આશાતના ગણાય, માટે તમે એની ઉપાસના કરો. આશાતનાનું અનુબંધ ઢીલો પડશે. અને ખૂબ નૌપતજીની આરાધના કરો. નૌપતની આરાધના કરાવી. રાણી કીધું ચલો હું પણ તમારી સાથે કરું, તમને વિધિ ના આવડે હું શીખવાડું તમને. રાણીના કહેવાથી પ્રાયશ્ચિત લીધું, રાણીના કહેવા પ્રમાણે બધી વિધિ કરી. રાણી ધ્યાન દોરે કે આમ નહીં આમ વિધિ કરવાની, બધી વિધિ ઉપાસના સરસ કરે. રાણી એની 8 સખીઓને લઈને આવે, આ એના સેવકોને લઈને આવે, ખૂબ સરસ ઉપાસના કરી. એના સેવકો 8 સખીઓ બધા એટલી અનુમોદના કરે કે સાચે રાજાને રાણી કેવી આરાધના કરે છે, કેવી સરસ ઉપાસના કરે. આ રાજા કેવા ટ્રેક પર આવી ગયા, આપણે બોલાય નહીં, બાકી કેવા અળવિતરા હતા, કેટલા હેરાન કરતા હતા બધાને. સખીઓને 700 સેવકોને બધાને ગમતું નહોતું, પણ બધા ખુશ થઈ ગયા. એમની નૌપદની ઉપાસનાની ખૂબ અનુમોદના કરી. અને જ્ઞાની કહે છે, આ કથા હું તમને કહું છું ને, આ કથા કોણ કહે છે ખબર છે? હા, એ જ વખતે ના શ્રીપાળ મહારાજા એમના જ નગરમાં જ્ઞાની ભગવાન પધારે છે. અને કાકા વૈરી જે અધિત સેને દીક્ષા લીધેલી, એ કાકા અવધિ જ્ઞાની થયા છે.
વિચરતા વિચરતા ત્યાં આવ્યા અને અવધિજ્ઞાની મહર્ષિ અજીત સેન એમના મુનિની દેશના હતી, જે સાંભળવા શ્રીપાળ મહારાજ આવ્યા છે. દેશના અંતે કે જે ભંતે વિશિષ્ટ જ્ઞાની છો, આ શ્રીપાળ અને મહિનાના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ એટલા બધા આવ્યા, એનું કંઈક પ્રકાશ આપી શકો કે કયા કારણથી આવ્યા એ કહી શકો? અજીત સેને કીધું કે જો તને સમજાવું. અને પછી પૂર્વભાવનો જે રાજા જે બધાને પીડા આપનારો હતો એ તું, આટલો બધો તને કોઢ થયો કારણ કે કોઢિયા મુનિને તે ખૂબ પરેશાન કર્યા, એ કોઢનો રોગ તને થયો, આ એનું પરિણામ છે. આટલી બધી હલકી કક્ષાના પેલા રાણી સાથે પાણી ગ્રહણ થયું ત્યારે નહીં પેલા આવી ગઈ, આ તો મારો દીકરો, આ તો મારો વર, ચાંડાળનો પરિવાર આવી ગયો અને તને ચાંડાળ કુળનું કલંક જે લાગ્યું ટાઈમ બિંગ, એનું કારણ કે મલિન વસ્ત્રવાળા મુનિને જોઈને આ કોણ હલકી કુળનો માણસ મારા નગરમાં આવ્યો, કાઢો બહાર, મારા નગરમાં કોઈ હલકા કુળનો માણસ ન જોઈએ. તે ડુંબ જાતિના હોય, ચંડાલ જાતિના હોય એવી અવહેલના કરીને મુનિને કાઢી મૂક્યા. એટલે કામ ચલાવું થોડા સમય માટે તારી પર એવા કુળનું કલંક લાગ્યું હતું, બસ એ પરિણામ હતો. મુનિને ડુબુક 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 તે નદીમાં ડુબાડી દીધા. યાદ કર, બસ એ કર્મ નડ્યું. બાકી ધવલ તને દરિયામાં કેમ ફેંકે? તું દરિયામાં કેમ રહ્યો? ભવિતવ્યતાના યોગે તને દયા આવીને તે વળી લઈ લીધા મુનિને પાછા, એટલે તું બચીને કિનારે કોંકણના પ્રદેશે પહોંચી ગયો, બાકી તું જીવતો ન રહે. આ કર્મ એમાં નડી ગયું. પુષ્કળ શિકારો કર્યા, રોગ થયો, પીડા પામ્યો, ભૂખ્યો તરસ્યો રહ્યો, આ બધું થયું. પણ એ વખતે છેલ્લે તે જે નવપદની ઉપાસના કરી, એ નવપદની ઉપાસનાનું પરિણામ એ હતું કે છેલ્લે છેલ્લે બાજી સુધરી અને અત્યારે તું આ સ્થિતિમાં આવ્યો છે. પણ કરેલા કર્મ બાકી તો રહેતા જ હતા. તો શું વાત કરો, અમારી સાથે સંપર્કમાં આવનારા કોઈ આરાધના નથી કરી, ચલો હું સુખી. તો કે ના, ઋણાનુબંધ છે. એ ગયા ભવની તારી પત્ની એ જ આ મહિના સુંદરી છે, એની સાથેનો ઋણાનુબંધ એવો હતો કે ગયા વખતે પણ તારી સલાહકાર હતી અને એના કહેવાથી તું ધર્મ માર્ગે સહજ વળી ગયેલો. એની ટકોરથી તું શિકાર છોડતો, એના કહેવાથી તું પીડા આપવાનું બંધ કરે, એના કહેવાથી તું બધું સાંભળતો હતો. એ કોઈ ઋણાનુબંધ એવો હતો કે એ કે અને તું કરતો હતો. આ વખતે પણ તારે ધર્મ પમાડવામાં એ તારી પત્ની બનીને એ જ કામે લાગી, એ જ કામે લાગી ગઈ. હા, તો કે સાહેબ અમારા પરિવારમાં આટલા બધા લોકો બધા સુખી થયા, ચલો અમે તો કર્મ બાંધ્યા હતા, બે આની પુણ્ય બાંધ્યું હતું, એ બધું આવ્યું, આ બધાનો તો તૈયાર માલ મળ્યો, તૈયાર મળ્યો. બાકીની પત્નીઓનું શું? એ લોકોએ ક્યાં કોઈ કર્યું છે? અમે લોકોએ ઉપાસના કરી. તો કે ના, એ તમારી ઉપાસના વખતે જે 700 સેવકો ખૂબ અનુમોદના કરતા હતા એ જ તારા 700 કોડિયા. બધાએ તારું માનીને કોડિયા મુનિને કાઢી મૂકેલા, એટલે આ ભાવમાં કોડ થયો. પણ તારી નવપદની ઉપાસના કરીને તો કોડ ગયો પણ ખરો. અને તમે ઉપાસના કરતા હતા ત્યારે તારી રાણી હતી, એ રાણીની 8 સખીઓ જે અનુમોદના કરતી હતી એ બાકીની 8 પત્નીઓ છે. માત્ર તમારી નવપદની અનુમોદનાના પ્રભાવે એ સ્તર પામ્યા જે મહિના સુંદરી પામી છે. તમે વિચાર કરો, આ છે ને આ આખો કથાનો સારાંશ આપે છે. 3 પદાર્થ બહુ અવ્વલ કક્ષાના આપણને જાણવા મળે, અદ્ભુત પદાર્થો આપણને જાણવા મળે છે. એક તો જોર ક્યાંય ઉતારવું નહીં, જોર ક્યાંય નહીં ઉતારવું. જોર ઉતારવા જઈએ ને એ ભારે પડે છે, એ આપણને આજે નહીં ખબર પડે. હસતા તે બાંધ્યા કર્મ, રોતા નવી છૂટીએ પ્રાણી આજી. તમે રડ્યા કરો, એ કર્મ છૂટતા નથી. તમે એકવાર નક્કી કરો કે લાઇટ ચાલુ કરવી કે ન કરવી તમારા હાથમાં છે. એકવાર ચાલુ કરી દીધા પછી બિલ ભરવું કે નહીં, ઇટ ઇઝ નોટ ઇન યોર હેન્ડ. બિલ ભરવું જ પડે. તમે કહો કે બિલ ભરવું હશે ભરશું, એમ ના ચાલે. બાપુજીએ ભરવું પડે ભાઈ. લાઇટ ચાલુ કરવી કે નહીં તમારા હાથમાં છે. આપણા હાથમાં ઉદયકાળ નથી, આપણા હાથમાં બંધકાળ છે. બાંધવું કે નહીં આપણા હાથમાં છે. પછી ભોગવવું કે નહીં એ મારા કે તમારા હાથમાં નથી, એ બહુ અઘરું છે. તો બાંધતા પહેલાં જ વિચારો ને, બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયશો સંતાપ સલુણા. ઉદયકાળમાં સંતાપ કેમ કરે છે? જે ધર્માત્મા છે ને એ ધર્માત્માની પાતળી ભેદરેખા છે. કર્મના ઉદયથી ન ગભરાય, કર્મના બંધથી ગભરાય. બસ આ ધર્માત્મા. કર્મના આપણે કર્મથી ગભરાઈએ જ, પણ કર્મના ઉદયકાળથી ગભરાઈએ છીએ. કર્મના બંધકાળથી નથી ગભરાતા. બંધકાળ ઓલવેઝ ગ્લેમરસ હોય અને ઉદયકાળ એકદમ ડેન્જરસ હોય. તો આપણને ઉદયકાળ સારો લાગે છે, એ ખરાબ લાગે છે, પણ બંધકાળ તો બહુ મીઠો ને ગળચટ્ટો લાગે. બાંધવામાં તો પાછી પાની નથી કરતા, પછી બંધાઈ ગયા પછી ફફડી જઈએ, આમ થશે તો તેમ થશે તો. એટલે બાંધતી વખતે બહુ જ સાવચેતી રાખવાની. જો ઉદયકાળ આવ્યો એ આપણા હાથમાં નથી એને બંધ કરવો, એટલે બંધકાળમાં જ સાવચેતી રાખવાની. બાંધવું કે નહીં, બંધકાળમાં જ સાવચેતી રાખવાની. બહુ અગત્યનો પદાર્થ આ શીખવા મળે કે બાંધતી વખતે જો કર્મ બાંધતી વખતે એણે પેલું ધ્યાન ન રાખ્યું, કાળજી ન રાખી, જાગ્રત ન રહ્યો તો શ્રીપાળે અને મહિનાએ પણ ભોગવવાનું આવ્યું. એને કશી તકલીફ પડ્યા વગર એક સરખું ભોગવતા જ રહ્યા. એ અવહેલના કરી હતી, એ અવહેલનાના પાપે એને પણ આ થયું. દરેકના ઇન્ડિવિજ્યુઅલ કર્મો ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય તો એમાં એ કર્મ ભાગ ભજવી ગયા અને આવી નાલેશી
એક રાજા પરિવારમાં જન્મેલા હોવા છતાં પણ શ્રીપાળની થઈ. આ બધું જ થયું કારણ કે બંધ કરેલો હતો. એક સમય ઉદયમાં આવે છે, એક સાયલેન્ટ પીરિયડ વચ્ચે રહે અને પછી ઉદયકાળ શરૂ થાય ત્યારે સિરીઝ આખી શરૂ થઈ જાય. એટલે બાંધતા પહેલાં 17 વાર વિચારવાનું, કર્મ બાંધતી વખતે સાવચેત રહેવાનું. બીજો પદાર્થ એ શીખવા મળે છે કે કોઈ પણ દિવસ બોલીને ક્યાંય કોઈને પીડા આપવી એવા કર્કશ વચનો, શબ્દો, આક્ષેપો ક્યારેય કરવા નહીં. આ હલકા કુળવાળાને કાઢો, આ કોડિયાને કાઢો, આ ચામર લઈને કોણ કોડિયો ઊભો છે, ગમે તેવા શબ્દ બોલવા સહેલા છે. એ બોલાઈ જાય ને એ પછી ગમે તેવા શબ્દો કોઈના માટે પણ બોલવા બહુ સહેલા છે, બહુ સહેલા છે. પણ એ બોલાયેલા શબ્દો જો સાચા હોય તોય નથી બોલાતા. કાણાને કાણો નવી કહીએ. કેમ? કાણો હોય, કાણો ન હોય ને કાણો કહેવાય, એ તો ન કહેવાય, ખોટું બોલ્યા કહેવાય. પણ કાણો છે અને કાણો કહું, એમાં તકલીફ શું? બોલું હું સાચું બોલું છું ને, ન બોલાય, એ અસત્ય જ છે. કાણાને કાણો નવી કહીએ, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ શાને ખોયા નેણ. તમારા આંખ કેમ ગઈ કેશો ભાઈ? બસ એમ પૂછાય. આપણે ત્યાં આંધળો શબ્દ નથી, પ્રજ્ઞાચક્ષુ શબ્દ છે. પ્રજ્ઞાચક્ષુ, પ્રજ્ઞાચક્ષુ એટલે બ્લાઇન્ડ. હા, આપણા માટે છે ને ગાંડો નથી કહેવાતો, એને મેન્ટલી ચેલેન્જ, મેન્ટલી ડિસેબલ્ડ. આપણે શબ્દ કેવા વાપરીએ ઘણી વાર, શબ્દોમાં ગરિમા છે. તું ગેસ સળગાવ, ગેસ પેટાવ, ગેસ પ્રગટાવ, દીવો સળગાવ નહીં, દીવો પ્રગટાવ, ધૂપ પ્રગટાવ, ધૂપ સળગાવ એમ નહીં, બરાબર છે? કાપ, તુરિયા કાપ, તુરિયા સમાર, સુધાર. તમે જોયા આ શબ્દો છે. ધોઈ નાખ શબ્દ તમારે ત્યાં આવે ને, પેન્ટ ધોઈ નાખ, ટી શર્ટ ધોઈ નાખ, તમારે ત્યાં આવે, અમારે ત્યાં ના આવે. અમારે ત્યાં કાપ કાઢી નાખ, અમારે ત્યાં કાપ કાઢવાનું આવે, બરાબર? એ તો આપણે ક્યાં ખબર છે નહોતા બાંધ્યા? આપણે ક્યાં હજી એવું આવ્યું ક્યાં એને નહોતા બાંધ્યા? એને ચોક્કસપણે બાંધ્યા હોય. ક્યાંક છે ને પોતાને વિશેષ કંઈક મળ્યું, એનો ગર્વ કર્યો હોય ને, એટલે હીન કક્ષાના એક સમય માટે તો મળ્યું, હીન કક્ષાનું મળ્યું. અને બીજું એવું હોય, ધર્મશાસ્ત્રની અદ્ભુત પ્રભાવના કરવા માટે મહિના ઇન્સ્ટ્રુમેન્ટ બનવાની હતી. તો એ આ મળે તો થાય. અને બીજું કે મહિનાના કર્મના કારણે નહીં, પણ આ કોઢિયાએ કરેલા ધર્મના કારણે મહિના એને મળી છે. કારણ કે જો મહિના ન મળ્યો તો આ કોઢ જવાનો નહોતો, બાકી મુનિ સુંદર સૂરી મળે કઈ રીતે? એટલે મહિનાના કર્મના કારણે આને નથી મળ્યું. આ તો મળ્યું બીજા દિવસે સવાર તો હરખું થઈ ગયું બધું. જુઓ ને તમે, એ કલાક 2 કલાક ગામમાંથી નીકળ્યા એટલા સમય પૂરતી જ અવેલના હતી. એ અવેલના મહિનાના કર્મના કારણે નહોતી. એ ઉંમર રાણાને ઠેકાણે લાવવા માટે મહિના આની સાથે જોડાય જરૂરી હતી. કારણ કે પૂર્વ ભાવમાં પણ આને જ ધર્મ પમાડ્યો હતો, એ ભાવમાં આ ભાવમાં પણ એ જ ધર્મ પમાડશે. એટલે મહિનાના ધર્મના પ્રભાવે એ સીધો થવાનો છે. એટલે ઉંબરાણાની સાથે જોડાવવાનું જરૂરી હતું, એટલે તો જ સિક્વન્સ બેસે. એટલે મહિનાનું એવું વિશિષ્ટ કોઈ કર્મ, મહિના એવી તકલીફ ભોગવવાની વિશેષ આવી પણ નહીં. એ સમય પૂરતી અવેલના, એટલા પૂરતું ખાલી, બાકી ખાસ કાંઈ નહીં. અને એ અવેલના પણ આમ ગણો ને તો એટલા માટે ગૌણ હતી કે એને તો પીડા થઈ જ નથી અવેલનાની, એને તો કંઈ થયું નથી. ધર્મ માટે ઘસાતું બોલાય એટલું એને દુઃખ થતું હતું, બાકી એને અંદરથી તો બીજી કંઈ પીડા હતી જ નહીં મહિનાને. એટલે હકીકતમાં જેનાથી તમે દુઃખી થાવ ને એ તમારો કર્મોદય. તમને રોગ આવે અને તમે દુઃખી થાવ, ઘણીવાર તમને કાંઈ ન થાય, બીજાને વધારે પૈસા મળે તમે દુઃખી થાવ, એ તમારો કર્મોદય. બોલો, જેનાથી તમને પીડા થાય ને એ તમારો કર્મોદય કહેવાય. તો આ તમે કર્મોદય આવો છો. એટલે આપણી બળતરા આપણા જ કર્મને મુબારક છે. આ બધું કરીને એણે જે કર્મ ભોગવેલું અને ઉત્તમ કાર્ય કર્યું, એનાથી કેટલો સરસ ફળ મળ્યું. અને અધમ શબ્દો બોલ્યા, એ અધમ શબ્દોએ કેવું કનિષ્ઠ ફળ આપ્યું. કોઈકના માટે ગમે તેવા શબ્દો વાપરવા ભાષા સમિતિનો ભંગ છે, વચન વ્યવહારનો ભંગ છે, ઔચિત્ય વ્યવહારનો ભંગ છે. બહુ જ સહજતાથી છે ને કોઈના માટે ગમે તેવા આક્ષેપ કરી દેવા, કોઈના માટે ગમે તે શબ્દો બોલી નાખવા બહુ સહેલા છે, બહુ સહેલા. આપણે આપણી ધારણા પ્રમાણે કે આપણા મિજાજમાં ના બેસે ને એટલે ગમે તેની આશાતના કરી નાખીએ. બહુ જ સરળતાથી થઈ જાય, બહુ સરળતાથી. ક્યાંય પણ આપણે આશાતના ભાગી નથી થવું, બસ આટલું કરવાનું. આશાતના ભાગી ક્યાંય નથી થવું. તમને ન ગમતી હોય એવી 2 વાત હું જો પાટ ઉપરથી કહું ને, મારી દ્રષ્ટિએ સાચી હોય, અને હું તમને હિત બુદ્ધિથી કહેતો હોઉં, તમારા મગજમાં સમજો કે નથી બેસતી એ વાત, તો તમારા મગજમાં ન બેસે એટલા માત્રથી વાત ખોટી અથવા વાત સાચી એ પુરવાર નહીં થાય. વાત તો જે હશે એ જ રહેશે. પણ તમને અધિકાર નથી મળતો ઉપદેશકની ટીકા કરવાનો. ઉપદેશકની ટીકા કરવા બેસી જાય કે પાટ ઉપર બેસીને શું ગપ્પા મારે, પાટ ઉપર બેસીને આવું કેવી રીતે બોલાય, એ અધિકાર તમારો છે જ નહીં. એ અધિકાર પાટ ઉપર બેસનારનો છે, અને પાટ ઉપર બેસનારને જેણે બેસાડ્યા છે એમનો છે. એ જેનો અધિકાર જે એક્ઝિક્યુટ કરે, ગમે તે માણસ એક્ઝિક્યુટ કરવા નીકળી જ પડે એટલે પછી ગમે તેને ગાળો આપવાની, ગમે તેને ઠેબે ચડાવવાના. એ સૂરી હોય તોય ચાલે, મુનિ હોય તોય ચાલે, સંઘના શ્રેષ્ઠી હોય તોય ચાલે, શ્રાવક હોય તોય ચાલે, દાનવીર હોય તોય ચાલે, તપસ્વી હોય તોય ચાલે, આરાધક હોય તોય ચાલે, બધાને ઠેબે ચડાવવાના અને નિંદા ટીકાના જામ ઘૂંટવાના
અને અનેકને નિંદા ટીકા માટેના મસાલા આપવાના. આ કયું કર્મ બાંધે ખબર છે? આવનારા ભવોના ભવો સુધી શાસનનું એક પણ અંગ મળે નહીં. જો તમને અંધજન શાળા છે ને હેલ્મેટ સર્કલ પર, ત્યાં જાઓ, બધા આંધળા પર બધા આંધળાઓની ભેગી મળીને જેટલી દયા થાય ને, હું તમને ખરેખર કહું કે આવી ટીકા ટિપ્પણ કરનાર કરતાં એની કરતાં વધારે દયાપાત્રતા છે. હા, આંધળા તો બિચારા કર્મના ઉદય ભોગવે છે, પણ એને તો આવતા ભવે દ્રષ્ટિ મળશે, પણ છતી આંખે જેને જોતા નથી આવડતું એ ભાવ અંધાપો કેટલો મહાન છે. એ કેટલો મહાન, પોતાના મન માનેલા પદાર્થોને ઠસાવવા માટે ખોટા આક્ષેપો કરીને પણ કોઈને ગંદા ચિતરવા, કોઈને હલકા ચિતરવા, એક કે પુરાવા વગર સોશિયલ મીડિયામાં ગાળો બોલે રાખવી અને આખા ગામને બધા ઊંધા રસ્તે લઈ જવા. હવે ગામ સમજી ગયું. કોઈ દુષ્ટ માણસોની ઓળખ છે ને સજ્જનોએ ક્યારેય આપવી નથી પડતી. સજ્જનો ખાલી ચૂપ રહે ને, દુષ્ટ માણસો પોતે જ દિવસે દિવસે પોતાની ઓળખ આપતા જાય છે. અને મહિના સુધી સજ્જનો ચૂપ રહે, મહિનામાં આખું ગામ જાણી જાય કે આ લોકોને ધંધો નથી, આ જ કામ ધંધો લઈને બેઠા છે. એટલે હલકા માણસોને કંઈ જ નથી નડતું, ઉત્તમ માણસોની ઉત્તમતા હોય છે. અને તમારા વિચારભેદ પણ પરિપક્વ કક્ષાના હોય ને તો તમે વિચારભેદ સહિષ્ણુ બનો. વિચારભેદ અસહિષ્ણુ ન હોય. વિચારનો ભેદ તો હરિભદ્ર સૂરી અને હેમચંદ્ર સૂરી વચ્ચે પણ હોય. તમે ગ્રંથોમાં માનો, અન્ય તું એવા માં ચક્ષતે તત્વમ તું કેવલી ન જાનંતી, આમ લખે. કેટલાક આમ કે છે, કેટલાક આમ કે છે, તત્વમ તું કેવલી ગમ્યમ, સાચું તો ભગવાન જાણે, આમ લખે. પણ ના, સાચું આ છે, તમારું તો ખોટું જ છે, એવું છે ને જડબે સલાક, સિવાય તમારી પાસે પુરાવાનો પાઠ હોય તો. જ્ઞાનીઓ નથી બોલતા. તત્વમ તું કેવલી ગમ્યમ, કેવડી તત્વને જાણે, બાકી મને કાંઈ ખબર નથી. આમ પણ કહેવાય છે ને આમ પણ કહેવાય છે, સાચું શું એ કેવડી જાણે. 14 પૂર્વ સુધી ભણેલા હોય એ લોકો નિષ્પક્ષ રીતે લખી શકે, બાકી જ્ઞાનીઓ જે હોય 14 પૂર્વ નથી ભણ્યા, વિશિષ્ટ જ્ઞાન પ્રતિભા નથી, એ આ રીતે ન લખે. એ લખતા પહેલાં વિચારે કે મતાંતર આવે છે તો મતાંતરનો ઉલ્લેખ એ રીતે સભ્યતાથી કરે. મારો મત આ છે, કેટલાકનો મત આવો પણ છે, એ જણાવવાની જરૂર શું? એટલા માટે કે કદાચ મારી ક્ષમતા ન હોય, બીજો વિચાર ક્ષમ પદાર્થ હોય, એ બંનેનો વિચાર કરી અને એ નિર્ણય કરી શકે એવો હોય કે આમાં સાચું શું, તો મારે બંને મત જણાવી તો દેવાના. આ રસ્તો પણ જાય, આ રસ્તો પણ જાય. હવે કયો ટૂંકો છે મને નથી ખબર, પણ જેની પાસે જીપીએસ છે માપીને કહે છે ને, હું 2 રસ્તા છે બતાવી તો દઉં કે આ રસ્તો પણ છે, આ રસ્તો પણ છે, બતાવે. કોઈ પણ સમસ્યા છે ને એ સમસ્યા તત્કાલ પૂરતી જ હોય છે. પછી સમસ્યાથી આગળ વધો ને એ તમને નવો રસ્તો મળે, પણ આપણે ત્યાં અટકી જઈએ અને પછી ત્યાં જ ઊભા રહી જઈએ. એટલે ટીકા ટિપ્પણ, નિંદા કુથલી, હલકા શબ્દો વાપરવા, સંઘની આશાતના કરવી, આ બહુ જ ગંદા પ્રકારના અને ક્લિષ્ટ કર્મો બાંધવાની પ્રક્રિયા છે. ભગવાન કરીને આપણને ક્યારેય આવી દુર્બુદ્ધિ ના સૂજે. વિરાધનાથી બચાય કે ન બચાય, આશાતનામાં તો ક્યારેય નહીં જવું. આશાતનાનું પાપ એવું છે, વિરાધનાના બધા પાપ છે ને આવતા ભવમાં ઉદયમાં આવશે. આશાતનાના પાપો લગભગ આ ભવમાં જ ફેસલો મારી દે છે, એ છોડતા નથી. અને ભવાંતરમાં સૌથી મોટું નુકસાન કે તારક તત્વો, સંપત્તિનો વિયોગ થાય, સંતાનનો વિયોગ થાય, સ્વજનનો વિયોગ થાય, એ બધું પરવડે. તારક તત્વનો વિયોગ એ કઈ રીતે પરવડે? મોક્ષ માર્ગનો વિયોગ કઈ રીતે પરવડે? આપણા માટે સૌથી મોટી ભાવ નરક છે આ. એટલે કોઈ સંજોગોમાં નિંદા ટીકા ટિપ્પણમાં જવું નહીં. આપણે તો સહેજ હાડકા વગરની જીભ હલાવી નાખી, પણ બધા હાડકા ખોખરા કરે ને એવું ઘાતક કર્મ આપણે બાંધશું. એટલે આમાં પડવાનું જ નહીં. આશાતનાના પાપો કેટલા ખરાબ છે એ પણ આમાંથી સંદેશો મળે. અને અનુમોદનાનો ધર્મ કેટલો પાવરફુલ છે એ ત્રીજો ઉપદેશ શીખવા મળે આ પૂર્વભાવની કથામાંથી. કેટલો માર્મિક ઉપદેશ આપ્યો કે પૂર્વભાવમાં માત્ર તમે લોકોએ નૌપદની આરાધના કરી, 708 સખીઓએ ઉપાસનાની અનુમોદના કરીને એવું કર્મ બાંધ્યું કે જે મહિનાને મળ્યું એવું સૌભાગ્ય 8 બીજી પત્નીઓને મળ્યું. તમે વિચારો કેવું કેવું સૌભાગ્ય મળ્યું છે, અદ્ભુત સૌભાગ્ય મળ્યું. અને તમને લાગે કે આવું સૌભાગ્ય મેળવવાનું પ્રયોજન, તમે કઈ આરાધના કરી? તો કે આરાધના કરી જ નથી, અમે તો ખાલી આરાધકની સાથે અનુમોદનથી જોડાઈ ગયા, બીજું કંઈ નહીં. નબળા દુબળા માણસો હોય ને, નબળા દુબળા, એની તાકાત ન હોય, પાવર જનરેટ ના કરી શકે, પાવર પરચેસ ના કરી શકે. પાવર જનરેટ કરવાનો કે પાવર પરચેસ કરવાનો એક તાકાત ન હોય. પણ ઘણીવાર છે ને અંતરિયાળ ગામોમાં ચાલે, ઉપરથી ઇલેક્ટ્રિક વાયર જતો હોય ને અને પોતાનો નાનો કોટેજ ઇન્ડસ્ટ્રી હોય, એ અહીંયા ઉદ્યોગ ચલાવવાનો હોય. એ કેવી રીતે ચલાવે ખબર છે? લંગર નાખે. જોયા છે? લંગરિયા ઇન્ડસ્ટ્રી કહેવાય એને. એ લંગર નાખે અને તારમાંથી પાવર ખેંચી લે. ઓવરહેડ વાયરમાંથી વાયર જાય છે. ઇલેક્ટ્રિસિટીના બિલ ભરવાના નહીં, કનેક્શન લેવાનું નહીં, કશું કરવાનું નહીં. અને લંગર નાખી અને પોતાને જોઈતો એટલે પાવર ખેંચી કાઢવાનો. હવે આ હાઈ ટેન્શન વાયર નાખવા અને આવા મોટા પાવર સ્ટેશન, આ બધું કામ કોનું છે? એ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું. એ આપણું ગજું નહીં. તો આપણે ત્યાં ખાલી લંગર નાખીને આપણું ખેંચી કાઢ્યું. બસ આ અનુમોદના છે કે કશું કરતા ના આવડે ને તો જે આચાર પાળે છે, જે સંયમ પાળે છે, જે વિશિષ્ટ દાન આપે છે, આ વિશિષ્ટ સુકૃતો કરે છે, જિનાલયના નિર્માણ કરે છે, ઉપાશ્રયમાં દાન આપે છે,
કેટલું વિશિષ્ટ ઉદ્યાન કરાવે, 99 કરાવે, 84 કરાવે, તપસ્યા કરાવે, સંઘ સ્વામી વસલવાદેશ લે, આ બધા વિશિષ્ટ સુકૃત પ્રતિષ્ઠા અંજન સલાકા બધું કરાવનારા આપણે તો અનુમોદના કરીએ. ખૂબ અનુમોદના, ખૂબ અનુમોદના. આપણે આ હાઈ ટેન્શન વાયર સાથે ખાલી લંગરથી કનેક્ટ થઈ જવાનું, આપણું ઘર ચાલશે, આપણી નાની કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલશે. એટલો પાવર આપણે જનરેટ કરી નથી શકતા, કંઈ જ નથી કરી શકતા. બહુ ઇઝી છે, બહુ ઇઝી. અને અનુમોદનાનો ધર્મ બતાવીને પ્રભુએ કમાલ કરી, ખરેખર કમાલ. તમે કહું કે તમે 28 કરો, 28 તો 28ની સાથે ક્યાંક ક્યાંક હજી છે ને બીજું કંઈક જોડાશે. 28 કરણમાં છે, કરણમાં હું કરું છું એટલે કરણ કરાવણ અનુમોદન 3 વિન્ડો છે, એમાંથી કરણની પહેલી વિન્ડોમાં મારે 28 મૂકી. ઇફ આઈ પ્લેસ માય 28 તો એની સાથે 2-3 ચીજ આવશે. અહંકાર આવી શકે છે, અભિમાન આવી શકે છે, પછી મોટાઈ આવી શકે છે. રૂવા બે પાણી લાવો ને ભાઈ, 5મો ઉપવાસ યાર, મને 3 વાર પાણી માગવું પડે, કોક તો ધ્યાન રાખો. આમ રૂવા બે આવી શકે. મારે 5મો ઉપવાસ છે એટલે મેં ઉપકાર કર્યો ગામ પર. આમ આવી રીતે તપસ્યા કરવાનું મને કોઈ કીધું છે? આપણે તપસ્યા કરીએ એટલે આપણે તો તીર્થંકર થઈ ગયા જાણે. 2 બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે, 5 બાજુ આપણે સેવકો જોઈએ, એક આમ બધા આજુબાજુમાં બેઠા હોય ત્યારે થાય. તો આ રીતે આપણી 28 થતી હોય એના બદલે 28ની સાથે રૂવાબ આવે, 28ની સાથે અહંકાર આવે, 28ની સાથે નાનો મોટો સાંજી ગવડાવવાનો બીજો ત્રીજો ખર્ચો ક્યાંક આવે છે. બરાબર છે? તમે એને જીએસટી ગણો, જે ગણો એ તપસ્યા ઉપરની, પણ આ બધું આવે છે ને. તમે 28ની અનુમોદના કરો, બોલો સાંજી ગવડાવવી પડે, અહંકાર આવે, કશું આવે. અને બીજું એક લિમિટ છે સાહેબ, 5, 6, 7, 8 ઉપવાસ સુધી થાય, પછી એની ઉપર ઉપવાસ નથી થતા સાહેબ, ચક્કર જ આવે છે સાહેબ. 3 ઉપવાસથી વધારે થતા જ નથી, બહુ પિત્ત ઉછળે. તો એવું થાય કે માંસખમણથી ઉપરની તપસ્યાની અનુમોદના કરો તો વીકનેસ લાગે, 16 ભત્તાની અનુમોદના કરો તો પિત્ત ચડે. હા, અનુમોદનામાં લિમિટ નથી. 6 મહિનાના ઉપવાસની અનુમોદના કરો. હંસરત્ન સુરી મહારાજને ધન્ય છે, 6 મહિનાનો ઉપવાસ કેટલી વાર કર્યા. ઓહો, હંસકીર્તિ શ્રીજી સાધ્વીજીને ધન્ય છે, 450 ઓળીઓ થઈ ગઈ, ધન્ય છે, ધન્ય છે. હેમવલ્લભ સુરી મહારાજને હજારો આંબેલ કર્યા. અહીંયા સાધ્વીજી ભગવાન છે, એ સાધ્વીજી ભગવાનને 4500 ઉપર આંબેલ થઈ ગયા. ગઈકાલે જ હમણાં ઓળી પૂરી થઈ, એમણે 77મી ઓળીથી શરૂ કર્યું, 77 ઓળીથી શરૂ કર્યું. અને 77 ઓળીથી 78, 79, 80, 81, 82, 91, 92, 100, 101, 102, 108 સુધી સળંગ 107 આંબેલ એક ઉપવાસ, 108 આંબેલ એક ઉપવાસ. પછી નવેસરથી પાયો નાખ્યો અને પછી કન્ટિન્યુટીમાં જ, અને પછી નવેસરથી પાયો નાખીને 57મી ઓળી ગઈકાલે પૂરી થઈ. ફ્રોમ 77 ટુ 108, 108 પછી કનેક્ટિવિટીમાં સેકન્ડ ટાઈમનો પાયો, અને પછી 57 અને હજી આંબેલ ચાલુ છે. 12 થી 13 વર્ષ થયા, 13 વર્ષથી અધિક, 13 વર્ષથી વધારે દિવસો થયા ત્યારથી ગિરનારજી તીર્થમાં હતા ચાતુર્માસને, ત્યારે ઓળી ઉપાડેલી, હજી સુધી આંબેલ અકબંધ ચાલે છે. ધન્ય છે, ધન્ય છે. એમને વીકનેસ આવે કે ન આવે મને ખબર નહીં, પણ આપણે અનુમોદના કરીએ તો આપણને વીકનેસ આવે નથી આવતી. કરવામાં શું જાય? અનુમોદનાનો દરવાજો કેટલો વ્યાપક, બોલો. હું કહું છું કે કરવા માટે કદાચ ભાવ ના જાગે, સમયના સંજોગ ન હોય, અનુકૂળતા ન હોય, એક સામાયિક ન થાય. કરણમાં એક સામાયિક ન હોય, બને, પણ અનુમોદનમાં તો સર્વવૃત્તિ આવે. ધન્ય છે નમ્રભાઈ, આદેશભાઈ, તમે દીક્ષા લીધી. ખરેખર આ ઉંમરમાં તમે લોકો સાધી ગયા. આ બધું ધોળું થઈ ગયું, ખબર નહીં, ભાવ જ નથી જાગતા, ઈચ્છા જ નથી થતી. આ મનમાં તો થઈ શકે ને. અનુમોદના તો સર્વવૃત્તિની કરો, એમાં ક્યાં ટેક્સેશનમાં 4 સામાયિક આવે છે કે દીક્ષાની અનુમોદના કરી તો જીએસટીમાં 4 સામાયિક અઠવાડિયા આવશે. બહુ તીવ્ર ભાવે કરી હોય તો 30%ના સ્લેબમાં, મધ્યમ ભાવે કરી હોય તો 20%ના સ્લેબમાં, એકદમ જગન્ય ભાવે કરે તો 10%ના સ્લેબમાં, અને ખાલી જોવા આવે એ 12 લાખથી નીચેની ઇન્કમમાં ગણાય. હા, આવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું જ ક્યાંય આવે જ આવું? અનુમોદના તમે કરો, ટેક્સ ફ્રી, કોસ્ટ ફ્રી, ટોટલ કોસ્ટ ફ્રી ધર્મ હોય. 28માં કોસ્ટિંગ છે, 28માં ટેક્સેશન આવે જ, આપણે ખબર છે. આગળ પાછળ કંઈક કરવાનું આવે. અનુમોદનામાં શું કરવાનું આવે કે તમે કેમ ગાવાનો પ્રોગ્રામ રાખ્યો, પ્રભાવ ના રાખી, અરે આ ઓલું માસક્ષમણની અનુમોદના કરી હતી ને એટલે પછી કંઈક તો કરવું પડે ને. ધર્મ છે અને છતાં કંઈ ન કરવું પડે. કોસ્ટ ફ્રી અને ટેક્સ ફ્રી, બોલો, કશું જ નહીં. અને બીજું લેબર ફ્રી, કંઈ તકલીફ જ નથી. ભૂખ્યા રહેવાનું અને તપ કરવાનો, આ ખાઈ પીને તપ કરવાનો છે. એટલે અનુમોદનાને એ રીતે નથી પણ આ આઈડિયા સારો. હા, આ આઈડિયા સારો. ખાતા પીતા ખાલી અનુમોદના કરવાની, મોક્ષ મળી જાય, સૌથી બેસ્ટ, સૌથી બેસ્ટ. સારું કર્યું મારા સાહેબે રસ્તો બતાવ્યો, જિંદગીમાં નહીં મળે એવો, જિંદગીમાં ન લેવાય રસ્તો. આ અનુમોદન ક્યાં છે? જ્યાં કરણ કરાવણ શક્ય નથી ત્યાં અનુમોદન છે. આપણાથી સામયિક થતું હોય તો સામયિક કરવાનું, સર્વવૃત્તિ નથી તો સર્વવૃત્તિની અનુમોદના કરવાની.
જો અનુમોદનાથી લાભ થતો તો સામે કરું શું કામ? ખાલી અનુમોદના ન કરું? બધા સામે કરે ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. આવતા ભાવમાં સુખ નહીં મળે. બસ બધા જેને જેને સુખ મળ્યું છે ખૂબ ખૂબ અનુમોદના કર્યા કરજે. સંતાન નહીં મળે, જેને જેને દીકરાઓ જન્મ્યા છે બધાની અનુમોદના. તું અનુમોદના જ કર, પછી મળશે કાંઈ નહીં તને. મેળવવા પાત્ર મેળવીને જ રહેવાનું. નથી, શક્ય નથી ત્યાં આગળ અનુમોદનાનો દરવાજો. પણ અનુમોદનાનો દરવાજો તો ખોલીએ. કેટલો મોટો ધર્મ થાય છે. એક માત્ર નવપદની ઉપાસના કરનારની જબરજસ્ત અનુમોદના કરી અને અનુમોદનાના પ્રભાવે મૈણા સુંદરીની 8 સહરાણીઓ બની. શ્રીપાળની રાણીઓ પટરાણીઓ બની. મૈણા સુંદરી પટરાણી છે અને બાકીની સહવર્તી 8 રાણીઓ મહારાણીઓ બની. આ સૌભાગ્ય એકમાત્ર નવપદની ઉપાસના કરનાર મહારાણીની અનુમોદના એનું પરિણામ. આ 700 કોડિયાઓ સેવક તરીકે હતા, એમને પણ કંચનવર્ણની કાયા મળી કારણ કે આમને નવપદની ઉપાસનાની અનુમોદના કરી. એટલે નવપદ સાથે ઋણાનુબંધ બંધાયો. જળ છંટકાવ એમની પર થયો તો પણ સરસ થઈ ગયું. જો આશાતના કરી હોત ને, જો આશાતના કરી હોત તો પરિણામ એ આવત કે સિદ્ધચક્રના ગટ્ટાને પ્રક્ષાળ કરેલું જળ આમ છાંટે ને ફોડલા પડી જાય. એ જળથી પણ ફોડલા પડે. તો તીવ્ર પરિણામે અનુમોદના કરી હતી તો એ પરિણામ સારું આવ્યું. એટલે આપણા ભાવ પરિણામ ખૂબ અસર કરનારા છે. અનુમોદનાનો દરવાજો કાયમ ઓપન રાખવાનો. રોજ સવાર સાંજ કોઈક સારો પદાર્થ મળવો જોઈએ. નિંદા ટીકા કોઈની નહીં કરવી અને અનુમોદના વગરનો દિવસ ન જાય. સવારથી સાંજ રોજ અનુમોદના કરીએ કે કંઈક તો સારું સમાચાર મળે. હું તમને કહું કે તમારે ત્યાં મુંબઈ સમાચાર આવે કે ના આવે, હિન્દુસ્તાન ટાઈમ્સ આવે કે ના આવે, દિવ્ય ભાસ્કર આવે કે ના આવે, ગુજરાત સમાચાર આવે કે ના આવે, શુભ સમાચાર આવવું જોઈએ. શુભ સમાચાર આજની તારીખનું, આજના શુભ સમાચાર આજના તારીખનું રોજ સવારે એક ન્યૂઝપેપર પ્રિન્ટ થવું જોઈએ. જેના એડિટર આપણે જ છીએ, જેનું પબ્લિશર આપણે જ છીએ. દેટ ઇઝ શુભ સમાચાર. રોજ સવારે રિલીઝ કરવાનું. આજના શુભ સમાચારમાં બસ આમ 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 રોજ બોલે જવાનું. રોજ સવારે એક આખા દુનિયામાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ખિસ્સામાં લઈને ફરીએ જ આપણે. આવા યુગમાં એક આપણે શુભ સમાચાર ન મળે, એકલો કચરો કાઢવાનો, એકલી ગંદકી ઉલેચવાની સોશિયલ મીડિયામાંથી, સારા સમાચાર ન મળે આપણને, કેટલો આનંદ થઈ જાય. સરસ સમાચાર આપણને મળે, એ સમાચારના આધારે આપણે સરસ આનંદ ફેલાય, બીજાને ગુણની અનુમોદના થાય એવા 4 સમાચાર આપીએ. આપણે જે આપશું ને એ બીજા 4ને મળશે. એટલે આપણે શુભ સમાચાર એના ચાહક બનવાનું, એના વાહક બનવાનું, એના ગ્રાહક બનવાનું. આટલું કરશું તો શ્રીપાળના પૂર્વભાવમાંથી ઘણું શીખવા મળશે.